હવે આ છોકરો લગ્ન કરી લઈને તો મારા જીવને શાંતિ થાય, પણ માનતો જ નથી ને. ખબર નહીં આ કઈ જીદ લઈને બેઠો છે. કાંઈક કહીએ એટલે દેવેન અહીંયા બોલો ને મમ્મી. મમ્મી તારી એકની એક વાત કરશે રોજ, તું શું જવાબ આપીશ? પેલા એકની એક વાત જે છે એ તો કરો. તારા લગ્નની મારા દર વખતે અલગ અલગ જ જવાબ હોય છે ને, નથી કરવા. બુદ્ધિ વગરના. તને કઈ બુદ્ધિ જેવું છે કે નહીં? ભગવાને આપી કે નહીં? આ મેં તો ઘણી આપી છે, પણ તું આ જ્યારથી બહાર રખડતો થઈ ગયો ને ત્યાંથી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ તારી. કંપની ફોલ્ટ જ છે. બહારથી રખડતો તો એટલે કાંઈ નથી ગઈ. વાહ, કંપની ફોલ્ટ એટલે અમારા બુદ્ધિ નથી? નહીં નહીં, મેં એવું ક્યાં કીધું? તે તો કીધું. કોઈ સાંભળે તો કહી તો દે કે મેં એવું કીધું. મેં જ સાંભળ્યું ને. હવે દેવલા બધી વાત છોડ ને. હું એમ કહું છું દીકરા દેવેન, લગ્ન કરી લે ને. મારી વહુ આવી જાય ને પછી મારે નિરાશ થાય. આ બે વહુ હોય ઘરમાં, દેરાણી જેઠાણી એને હંપીને રહેતા હોય, હું મંદિરે જાઉં સવાર ને સાંજે, આ બધી ડોસી બધી વાતો કરે કે વાહ હિરલબેન વાહ, આ તમારી બંને વહુ એટલે વહુ છે. હો, મારે આવી વાત સાંભળવા માટે કેટલા વખતથી કાન તરસી રહ્યા છે. એ મંદિરેથી પાછા આવો, પાછા આવો. હું એમ કહું છું કે તમારે વહુની જરૂર છે તો મને હું કામ બલીનો બકરો બનાવો છો ને? એટલે એમ એવું છે કે હું લગ્ન કરું તો જ ઘરે વહુ આવે? એમને લઈ આવો ને હવે વહુ. હે અક્કલના ઓથમીર, આ એમને વહુ આવે? આ તું નો હા પાડે ત્યાં સુધી તારી બાયડી કેવી રીતના લાવી આ ઘરમાં? અરે આખી જિંદગી આ વાંઢો રહીશ કે હું તું? તો હું કરું? તે છોકરી કાંઈક પસંદ કરી છે ને? અરે ઈ નો તારે લગ્ન કરવા માંગે તો હું તારા પપ્પાને વાત કરું તો બીજે જોણ જોઈ તો લગ્ન તો કરવા જ પડે ને દેવલા. અરે બહુ કરી મમ્મી તમે તો. બહુ તો તે કરી છે, કોઈ વાત નથી માનતો. એક તો પોતે પસંદ કરી એ છોકરીને નથી લાવવી, અને તારા પપ્પા જે જોણ જોવા જવાનું કહે છે ન્યા જોવા નથી જવું, તો તારે કરવું છે હું? કરવા છે, લગ્ન કરવા છે. કેદી કરીશ? હું ઉકલી જાઉં ત્યારે કરીશ? અરે પણ ટાઈમ આવે એટલે લગ્ન થઈ જશે. આ કેદી ટાઈમ આવશે? આ ઢાંઢા જેવડો થયો, કામ ધંધે ચડી ગયો છે, પણ લગ્ન નથી કરવા. આ આજુબાજુવાળા રોજ મને કહે છે, મારે હું જવાબ આપવા એ લોકોને? હા, આજુબાજુવાળા કહેતા જ હશે કે વાંઢો છે, કુંવારો છે, એના લગ્ન કરાવો, આમનામ રખડે છે. જોવે ને એવું બધા જ કહે. આ ગામના મોઢે ગયણા બાંધવા ન જવાય. એટલે જ કહું છું મારા દેવલા, તું લગ્ન કરી લે ને, લગ્ન કરી લે ને. તમે નહીં માનો? નહીં માનું એટલે મારો જીવ જોખમમાં મૂકવો જ છે તમારે? તારો જીવ જોખમમાં નથી મૂકવો. જો મારો જીવ જોખમમાં ન મૂકવો હોય ને તો બીજી ઘરમાં વહુ લઈ આવ. એ હારું, આજે મને ગમે છે ને હું એને પૂછી લઈશ. કેદી પૂછીશ? તમને પણ યાર ઉતાવળ એટલી છે ને કે તમે મને ચાહો ને તો કાલે જ લગ્ન કરાવી દો. હું જીવતી છું ને ત્યાં સુધી તારા લગ્ન જોઈને જવા છે. આ ઠેસ વાગીને મરી ગઈ ને તો તારા લગ્ન કોણ જોશે? અરે વરમાં કોણ બનશે? અરે ઠેસ વાળી મમ્મી, હું તમને શું કહું છું? અરે મમ્મી, અરે એટલે ઠેસ વાળું રહેવા જો ને એમ કહું છું મમ્મી. હું એમ કહું છું હા કે તમે એમ જાવ એમ છો? ના રે ના. એટલે એમ નહીં, તમે 100 વર્ષ જીવવાના છો, 100 વર્ષ. એટલે ટેન્શન નથી લેવાનું તમારે. તમે મારા લગ્ન જોઈને જાઓ. દેવલા, સાચું કહું ને તો મને છે ને તારી બહુ ચિંતા થાય છે. આ મોટી વહુ આવી ગઈ, પણ નાની વહુ કેદી આવશે? અરે કરી લઈશ બાપા લગન. મને જે છોકરી ગમે છે ને એની સાથે લગન કરી લઈશ. તમારે હવે છે ને કોઈ છોકરી ગોતવાની જરૂર નથી, કોઈ માંગા લાવવાની જરૂર નથી, કોઈને કાંઈ કહેવાની જરૂર નથી. બસ ખાલી ઓલી છોકરી માની જાય એટલે બસ કરી જ નાખવાનો છે લગન. તો નો માનતી હોય તો તડકે મૂકને એને આપણે બીજી છોકરી ગોતી નાખી. તું કેમ સમજતો નથી? તમે કેમ નથી સમજતા? હું બધું સમજુ છું. આ મને મારા દીકરાની ચિંતા હોય, આ પારકાને ન હોય તારી ચિંતા. હે ભગવાન, હવારમાં રોજ મારે આજ રોકકળ કરવાની. તમારી પાસે આ સવારમાં કોઈ બીજો ટોપિક હોતો નથી? આ ફ્રેશ માઇન્ડથી કંઈક નવું વિચારીને આવતા હો તો રોજ સોપે બેહીને એકની એક વાત. આ ફ્રેશ માઇન્ડ થાય ને એટલે મને એકના એક વિચાર આવે છે કે મારો દેવેન ઘોડી પર ચડશે, મારો દીકરો વરરાજો બનશે, મારી નવી નવી વહુ ઘરમાં આવશે અને એને હું જલસા કરીશ. એ ઘોડી ઉપરથી ઉતરો. પાડશે ને પાટું મારશે ને તો
સોરી, તમને કાંઈ ન કહેવાય હો. આગળ ભૂલથી જો તમને એમ કહી દીધું હોય ને કે ચા બનાવો ને તો પાછું શરૂ કરે કેસેટ. મારી વહુ આવશે ને ઈ ચા બનાવશે ને હું ચા પીશ. મારો દેવલો કહેશે કે મમ્મી આ લ્યો તમારી નવી વહુએ ચા બનાવીને આપી છે, મસ્ત આદુ અને એલાયચી નાખીને કડક. વાહ મારી વહુ. દૂધ ફાટી ગયું હરકું, બીજી ચા મૂકો. જાઓ જાઓ જાઓ, દૂધ ફાટી ગયું, બીજી ચા મૂકો. સાચું? હા ફટાફટ ફટાફટ. પણ લગનનું તું વિચાર. હા હા. હારું આદુ આવ્યું હોત તો દૂધ ફાટ્યું ન હોત, દૂધ ફાટ્યું ન હોત તો આ ગઈ ન હોત. મારી માં લગન. શું થયું છે? તમેની મારે તારી સાથે એક વાત કરવી છે. તો એટલે આ મોઢું ચડેલું છે? પણ તું તારું જ રટ્યા કરશો. મારી તો એક વાત નથી સાંભળવી. વચમાં મેં 3 વાર તને રોકી કે મારી વાત સાંભળ, મારી વાત સાંભળ, પણ નહીં, તે તારું ચાલુ જ રાખ્યું. તો 3 વાર કીધું તો ચોથી વાર પણ કહી દેવાય ને. કદાચ ચોથી વારમાં તમારી વાત માની જાઓ. આ ચોથી વાર છે. આ તો બોલો, સાંભળું છું ને. દામિની, હવે આપણા લગ્ન વિશે કંઈક વાત કરી શકીએ? લગ્ન વિશે શું વાત કરવાની હોય? 7 ફેરા ફરવાના છે, એમાં શું વાત કરવી છે? આ તો ઈ 7 ફેરા ક્યારે ફરવાના છે એમ કહું છું. હા તો ફરીશું ને, શું ઉતાવળ છે? ઉતાવળ છે? 7 ફેરા ફરવા છે ને, ચાલો અહીંયા જ ફરી જાય. ચલો. અરે આ મસ્તી નો કર, હું તારી સાથે સિરિયસ વાત કરી રહ્યો છું. જો મારા ઘરેથી લગ્નની ઉતાવળ કરે છે, એટલે આપણે ઉતાવળથી લગ્ન કરવા પડશે. હા તો એમ બોલ ને કે ઘરેથી પ્રેશર કરે છે. હા તો કઈ નહીં ને, કરી નાખીએ લગ્ન. નહીં ક્યાં ના પાડી છે, પણ આ લગ્ન કરીને આપણને મજા નહીં આવે. કેમ મજા નહીં આવે? એટલે એમ કે તને તો ખબર છે ને કે મારા પપ્પા મારી પાસે કેટલી પ્રોપર્ટી મૂકીને ગયા છે. જો દામિની, 1 મિનિટ, ખબર છે ને? યસ ઓર નો? હા. હા. અને હવે મારા પપ્પાની હયાતી તો છે નહીં, હું રહું મારા બા ભેગી. હવે વાત એમ છે કે મારા બાએ કોઈ દિવસ છે ને મારા પર રોકટોક કરી જ નથી. મને આઝાદીથી રહેવા દીધી છે, ફ્રીડમ, ફૂલ્લી ફ્રીડમ. જ્યારે આવવું હોય ત્યારે ઘરે આવવાનું, જ્યારે ઘરની બહાર જવું હોય ત્યારે જવાનું, કોઈ રોકટોક ના કરે. પછી લગ્ન થઈ જાય એટલે આવું બધું માનશે ને એને તારા ઘરે? જો દામિની, હું મારા બધા પ્રયત્નો કરી જોઈશ. તારા માટે જે પણ થતું છે ને એ કરીશ. પહેલી વાત તો એ કે પહેલા આપણે લગ્ન કરીએ, આપણે ઘરે જઈએ. નહીં. અને વાત એ પણ છે કે મારો ભાઈ છે એ બહુ ઓછું કમાય છે અને હું વધારે કમાઉં છું, તો ઓબ્વિયસલી મારા ઘરે હું કહું એમ જ થશે, અને હું કહું એટલે તું કે એમ જ થશે. એ બધી પછીની વાત છે, હું હમણાંની વાત કરું છું. તે કહ્યું નહીં કે તો પછી જોયું જશે, પછી નહીં. મને અત્યારે ગેરંટી જોઈએ કે હું જેમ કહું ને એમ જ થાય. જો હું ઘરના કોઈ કામ નહીં કરું, મને કોઈ કામ નથી આવડતા, મને કોઈ કામ ચીંધવું નહીં. પોસાશે? ઘરના તું કોઈ કામ નહીં કરે, તું રસોઈ નહીં કરે, ઘરમાં કોઈને મદદ નહીં કરે, તો તું ઘરમાં કરીશ શું? આરામ. પહેલેથી આરામ કર્યો છે ને, હજુ પણ આરામ જ કરીશ. તને ખબર ના હોય તો કહી દઉં કે તારું ઘર અને તું જે સાસરામાં આવે છે, આ પિયર અને સાસરિયામાં થોડો ઘણો ફરક તો હોય છે. હોય ને, પિયર સાસરિયું એટલો મોટો ફરક છે. મતલબમાં તું મારા ઘરે આવીશ પણ કામ કોઈ નહીં કરે? નહીં કરું, મારે કામ કરવાની જરૂર જ નથી ને. મારા બાએ છે ને મને જે હિસાબથી રાખી છે ને હું એમ જ રહીશ. જો તારે મને પત્ની બનાવીને લઈ જવું હોય ને તો લઈ જા, તો આપણે લગ્ન કરી લઈએ. પણ નોકરાણી બનાવવું હોય ને તો તું કોઈ બીજી ગોતી લે. આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ. જો આવી રીતે હું તને એક્ઝેક્ટલી હા ના પાડી શકું, કારણ કે ભવિષ્યમાં શું થવાનું છે એની કંઈ ખબર નથી. તો આપણે એ બધી સિચ્યુએશન ભવિષ્ય ઉપર છોડી દઈએ. તો હું પણ તને હા ના પાડી શકું ને. અચ્છા, ઓકે. મતલબ આપણો જો પ્રેમ છે, આપણી જે વાત હતી એ બસ અહીંયા સુધી જ હતી? ના ના, બિલકુલ નહીં. તું મારી વાત માની જા ને એટલે આપણો પ્રેમ અમર. હા, એનો મતલબ એવો થયો કે કદાચ હું તારી વાત ના માનું તો તું મારી સાથે લગ્ન નહીં કરે. હા. અને જેનો તને કોઈ ફરક નહીં પડે. ફરકની વાત નથી. આપણે જ્યારે રિલેશનમાં આવ્યા ને ત્યારે જ મેં તને કહ્યું હતું કે હું કેવી છોકરી છું, મને કેવી રીતે રહેવા જોઈએ છે, મારી રહેણી કેણી, મારી લાઈફસ્ટાઈલ. ત્યારે તો તે મને હા પાડી હતી ને, કીધું હતું કે હું મારા ઘરે વાત કરી લઈશ, બધા માની જશે. હા, રિલેશનમાં આવ્યા ત્યારે આપણી એ પણ વાત થઈ હતી કે હું તમે કહેશો એમ કરીશ,
અત્યારે માનો કે હું બહુ જાજી બધી ફેસિલિટી ભોગવું છું. અમુક વસ્તુમાં રોકટોક કરશો, અમુક વસ્તુમાં તમે મને જે કહેશો એ હું કરવા તૈયાર છું. વોટેવર મારા કોઈ લેક્ચર નથી સાંભળવું. જો મારી ટર્મ એન્ડ કન્ડિશન અપ્લાય થઈ શકે એમ હોય તો મને કહી દેજે, તો કાલે નહીં આજે જ લગ્ન કરી લઈશું. લ્યો, હવે તમારી ટર્મ અને કન્ડિશન તો અમારે એપ્લાય કરવી જ પડશે, એક્સેપ્ટ કરવી પડશે અને હાઈ પાડવી પડશે. યસ, તો ઘરે વાત કરી લેજે. ચાલ હવે કોફી પીવા લઈ જાઉં. આદિ, હા મેકઅપ કર્યો તો? આંખો પર જરી ચોટી છે. તું આ જરીવાળું પહેરતી ના હોય તો તારું નક્કી નથી હોતું ને ક્યારે શું પહેરે. એ વાત પણ સાચી છે. હું શું કહું છું, તમે કંઈ વિચાર્યું કે નહીં શેનું વિચારવાનું છે? લગ્નનું? કોના? બીજી વાર મારે હવે નથી કરવા. એકવાર ભૂલ થાય માણસથી, બે વાર ના થાય. ભૂલ? હું તમારા ભાઈની વાત કરતી હતી, પણ વાંધો નહીં, હવે આ વાત પર પહેલા વાત કરીએ. ભૂલ થઈ ગઈ છે તમારી? હા, એટલે જો મારો કહેવાનો મતલબ કે હા દેવેનની વાત કરતી હોય તો બરાબર છે. તમારી વાત કરો ને, શું ભૂલ થઈ ગઈ છે? હવે એ વાત છોડ ને, દેવેનની વાત તારી બરાબર છે. આ છે ને દેવેનની હવે ઉંમર પણ થઈ ગઈ છે, એને લગ્ન કરી જ લેવા જોઈએ. એને કઈ બુદ્ધિ જેવું જ નથી, સારો જવાબ નથી આપતો. મમ્મી કઈ કઈને થાકી ગયા, પૂછી પૂછીને થાકી ગયા. વળી ગઈ વાત, વળી ગઈ. એટલે હું એમ કહેતો હતો કે મતલબમાં હવે એ કઈ કહે તો આપણે વાત આગળ ચલાવવાની ખબર પડે કોઈ જગ્યાએ. મારી પાસે છે ને 2 છોકરીઓની વાત આવી છે, પણ હવે આ દેવેનભાઈ હા પાડે તો હું કોઈક ને કંઈક વાતય કરું. મેં કહ્યું હમણાં થોડી વાર તું પહેલા. એવા દે ને તારી પાસે હોય તો, કેમ કે એ તારા જેવું જ હશે ને. એટલે નહીં નહીં, તમે કહેવા શું માંગો છો? તારા જેવું હશે ને ભૂલ થઈ ગઈ ને તમારી, તમે છે ને તમારી જીભને લગામ રાખજો. એટલે મારો કહેવાનો મતલબ એમ અરે હતો. તમારો મતલબ તો તેલ લેવા. કોણ છે? હા, તું ક્યાં વાત ચલાવવાની વાત કરે છે? હા, હવે મુદ્દા પર આવ્યા ને તમે. મારા મામાની છોકરી છે, કાકાની છોકરી છે, છેટા કુટુંબમાં પણ 2-3 છોકરીઓ છે, પણ આ દેવેનભાઈ હા પાડે તો કંઈક કરીએ આપણે. બરાબર. તારા પપ્પાનો સ્વભાવ તારી જેવો કે તારા મમ્મીનો સ્વભાવ? મારા પપ્પાના સ્વભાવ જેવો મારો સ્વભાવ છે અને મારા મમ્મી જેવો દેખાવ છે. તમને કઈ પ્રોબ્લેમ છે? ના, એટલે શું કે તો ખબર પડે કે મામામાં પડવું કે કાકામાં પડવું. જો મતલબમાં તમે કોના જેવા છો અને દેખાવ કોના જેવો છે? મારા સ્વભાવ ને મારા દેખાવથી શું મતલબ છે? કારણ કે તમારા મમ્મી પપ્પાને જોઈને વાત નક્કી કરીને એ ખબર નહોતી કે પરિણામ આવું હશે વાતનું. પરિણામ તો સારું જ છે, પણ મને જે રિઝલ્ટની આશા નહોતી ને એવું રિઝલ્ટ મળ્યું. એટલે વિચારવું પડે ને હવે દેવેન માટે. જો તારા મામાની છોકરીનો સ્વભાવ બરાબર, બધું જ બરાબર છે. તમારા ભાઈ કરતા છોકરી ડાય છે, ભણેલી ગણેલી હોશિયાર સ્માર્ટ છોકરી છે, ઘરનું કામ કરતા આવડે છે, માણસોની વચ્ચે કેવું વર્તન કરવું ને એ પણ આવડે છે. આ તમારી જેમ નહીં લબ લબ ચાલુ કરી દેવાનું ગમે ત્યાં. બોલે છે એ વધારે ને લબ લબ હું કરું. હા, જબરું હતું હોય એ તો. હા, ખરેખર. ના ના, એટલે જો હા વાત એવી છે કે હવે દેવેનને આપણે 5 જગ્યાએ નહીં 10 જગ્યાએ વાત ચલાવીએ, પણ ભાઈ સાહેબ હા તો પાડવા જોઈએ ને. તો એ તમારા હાથમાં છે ને, તમારો ભાઈ છે, હા પડાવો, કોઈ સારી છોકરી ગોતીને લગ્ન કરાવી દઈએ. આ દેવેનભાઈ કહેતા હતા કે કોઈને પ્રેમ કરે છે, કોઈ છોકરી છે એમના જીવનમાં. કોણે કીધું? તને ક્યારે વાત કરી? આ મમ્મીને અમે લોકો તો પૂછી પૂછીને થાકી ગયા. એને તો કોઈ દિવસ નથી કીધું કે મને કોઈ છોકરી ગમે છે. ખબર જ નથી મને કઈ. મને આવી હું તમને પૂછું છું કે આવું કઈ નથી ને, તમે શું સમજે? એવું ક્યાંથી હોવાનું? એવું કઈ હોય તો આપણને કહી ના દે, કઈ કહેતો તો છે નહીં. અને પણ આજકાલના છોકરાના કાંઈ ભરોસા નહીં, પૂછવું પડશે. અને એને હું પૂછી લઈશ કે તારી ભાભી વાત કરતી હતી, જો એના બધા સગાવાલા છે ત્યાં છોકરી સાથે વાત ચલાવી હોય તો તું હા પાડતો હોય તો વાત એ ચલાવે, અને ના પાડે તો પણ વાત તો ચલાવવાની જ ને. અરે ના પાડે તો શું કામ ના પાડે પૂછવું પડશે ને. તારે ભાઈ કઈ ગોતેલી છે તો કહી દે અમને, તો ગોતવી નહીં. બની શકે, પૂછી લેજો ને, વાંધો નહીં. હું શું કહું છું, જરાક વજન દઈને પૂછજો. 5 કિલોનો વજન મૂક્યો ને પછી ધીમે ધીમે વાત કરશો તો સમજશે નહીં ને. તમારો ભાઈ છે. એક કામ કર, આપણે જીબડી બદલી નાખીએ. કોની? તારી જીબડી મને આપી દે અને હું મારી તને આપી દઉં. તો એના કરતા હું જ વાત કરી લઉં તો જા ને ઉપર ને, રોકી છે કોણે? ખરેખર સખત ત્રાસ છે તમારા નામનો. કેવા ખાતર પતિ છો, કામ બધા જ. હા બસ બસ, હવે રહેવા દે. આપણે કેટલું ઉકાળીએ છીએ આપણને ખબર જ છે. હા, મને જરાય સલાહ કે સૂચન દેવાની જરૂર નથી. સહકાર આપું છું ને, પ્રેમથી સહકાર જ આપું છું. હા પડાવી દો, છોકરી સારી છે.
હા પડાવી દો, છોકરીઓ બહુ સારી છે. હવે હા પાડે તો મને તો ક્યાં વાંધો છે, ભલે ને કરતો એટલે એ ટીપાય. હા હું તો ભોગવું છું, એ ભોગવે. શું બોલ્યા? ઓય ઓય, હા તો ભોગવો, બીજું શું? જો ત્યારે વાત એમ છે કે તારા ભાભી છે ને, તારા ભાભીના મામા એના ઘરે અને તારા ભાભીના કાકા એના ઘરે તે, અને તારા ભાભીના માસી એના ઘરે તે. માંગાની વાત હશે અને છોકરીની વાત હશે. સમજદાર છે તું. બાકી આ ક્યારનો એટલા માટે ત્યાં બેસાડી રાખ્યો છે. જો ભાઈ સાહેબ હવે સમજો, હા મમ્મી કઈ કઈને થાકી ગયા, હું કઈ કઈને થાકી ગયો, પૂછી પૂછીને થાકી ગયો. તકલીફ ક્યાં છે તમને જીવનમાં? મોટા ભાઈ, હું એમ કહું છું કે મારે નથી કરવા લગન, કોઈ છોકરીના માગા નહીં લાવવાના ઘરે, કોઈ છોકરીની પૂછતાછ નહીં કરવાની, તો શા માટે આખું ઘર મારી પાછળ પડી ગયું છે? બીમાર છો? કઈ તકલીફ છે? જો ભાઈ એવું કંઈ હોય તો મને કહી શકે છે. હું તારો ભાઈ છું અને મિત્ર પણ. હા કંઈ પણ હોય ને તો તારે મને બિંદાસ કહી શકાય. હા હું જરાય જો કોઈને વાત નહીં કરું. હા બીજી કઈ તકલીફ છે? અરે નથી બીમાર તો છોકરા સાથે એટલે છોકરી સાથે જ લગ્ન કરવા પડે ને આપણે, તો પછી વાત તો છોકરી સાથે જ ચલાવવી પડે ને. તો પછી એવી કઈ તકલીફ બીમારી? હા હમણાં બધું ઉપડ્યું છે એવું કંઈ? શું મોટા ભાઈ ગમે તે વાત કરો છો? હું તમને એવો લાગુ છું? લાગતું નથી, પણ આ તો માણસને કોણ કેવી રીતે બગાડે કઈ નક્કી જ ના કહેવાય. વ્યસન હોય નહીં પણ વ્યસન થઈ જાય. હે એવી રીતે છોકરો એવો હોય નહીં પણ છોકરો એવો થઈ જાય. જો પણ દેવેન, હું શું કહું છું પહેલાં, હા જો એના મામાની છોકરી પણ સારી જ છે, તારા ભાભીની બધી બેનું સારી જ છે. એને કાકાની ત્યાં, એની માસીની ત્યાં, હા તારી ભાભી કરતાં પણ ટક્કર મારે ને એવી હશે. મેં બધીને જોયેલી છે. અને તું એક બેને તો લગ્નમાં મળેલો છો. જો મોટા ભાઈ, હવે મારે કોઈ બાનું નથી દીધું. જોવો હું તમને કહી દઉં છું કે મેં એક છોકરીને, એટલે હું એક છોકરીને પ્રેમ કરું છું. હું એક છોકરીને પ્રેમ કરું છું. પ્રેમ કરે છે તું? હા. અને મને આ શંકા જ નહોતી. તારા ઉપર અમે કોઈ શક ન કર્યો. લાગતું નહોતું કે તને કોઈ પ્રેમ કરે ને તું કોઈને પ્રેમ કરે. હા ક્યારે થયું આ બધું અચાનક? થઈ ગયું મોટા ભાઈ. હું એ છોકરીને પ્રેમ કરું છું અને એની સાથે લગ્ન કરવા માંગુ છું. મમ્મીને કહી દેવાય ને બધી વાત. મમ્મીને કીધું મેં, પણ એને તો માગા ખબર નહીં આમ માંગામાં શું રાખ્યું છે. તો જો ભાઈ લે, આ પ્રેમ લગ્ન ન થાય. હા ભૂલી જા. કેમ ન થાય? કેમ ન થાય એટલે કેવી વાત કરે છે? અમે કોઈને ઓળખતા નથી, કુટુંબ પરિવારને ઓળખતા નથી. તે પ્રેમ કર્યો, તું એને ઓળખે છે. આપણા ઘરમાં આવે ફાવે ન ફાવે, કાલ સવારે પાછા તમે બંને ઝઘડ્યા તો જુદો થયું તો શું કરવાનું? હા તો બોલાવી લ્યો, મળી લ્યો, અરે રાખો એટલે ખબર પડી જશે. ભાઈ એવું બધો સમય નથી આપણી પાસે. અહીંયા તો ફટાફટ બધું થવું જોઈએ. મને કેવી રીતે પોરવી દીધો જોયું ને તે? હે આ તારી ભાભી ઘરમાં આવી ગઈ, મને ખબર જ નથી પડી. આટલા વર્ષ થઈ ગયા એ ખબર નથી પડી. આટલો હેરાન થાઉં છું તો મેં કોઈને કાંઈ કીધું? એક શબ્દ કીધો જ કોઈ દિવસ નહીં? જો મોટા ભાઈ, હું તમને સીધી સાદી અને સિમ્પલ ભાષામાં એક વાત કહેવા માંગુ છું, તમે સાંભળી લો. ત્યાં પ્રેમ લગ્ન કરવા માટે હું બિલકુલ તૈયાર નથી. તો કાંઈ નહીં, તમે તૈયાર ન થતા, લગ્ન મારે કરવા છે, તમારે તૈયાર થવાની શું જરૂર છે? એવો માણસ છે તું તો? એલા સીધો જો તમે છે ને ભાભીને સમજાવી દેજો કે હવે કોઈ આ માસા માસી કાકા ફઈ ફુવા એના કોઈના માગા લાવે નહીં ઘરે. અને એને એ પણ કહી દેજો કે હું કોઈ છોકરીને પસંદ કરું છું અને એ છોકરી સાથે લગ્ન કરવા માગું છું. બરાબર છે? અને હા, ભાભીને એ પણ કહી દેજો કે આજે છોકરીને હું લઈને આવવાનો છું ને ઘરે, જેની સાથે લગ્ન કરવાનું છું ને, એ છોકરી ઘરના કોઈ કામ નહીં કરે. કેમ? બધા જ કામ ભાભીને કરવા પડશે. શું કામ? હાથમાં વાંધો છે? હા હાથ નથી હાલતા એના? અરે એના ઘરે પણ નથી કરતી એટલે. ઘરે ના કરતી હોય તો કાંઈ નહીં, અહીંયા આવ્યા પછી તો કરવું જ પડશે બધું. જો મારી વાત સાંભળો, એ ઘરના કોઈ કામ નહીં કરે, ઘરમાં સીધા ઓર્ડર કરશે અને ઓર્ડરનું પાલન પણ ભાભીએ કરવું પડશે. એને એક કામ પણ નથી આવડતું ને આ ભાઈ સાહેબ એની સાથે લગ્ન કરવા માંગે છે. અરે તારી જિંદગી ઝેર થઈ જશે. જરાક તો વિચાર કર. જો આમ પણ કેવું છે કે આપણા ઘરમાં જે આવકનો સ્ત્રોત છે એ તમારો અને મારો જો આમ સરખાવીએ ને, જોવા જઈએ ને, તો તમારો બહુ ઓછો છે અને હું કમાઉં છું વધારે. તો આમ તો પલ્લું મારું જ ભારે હોવું જોઈએ ને. ભલે માનું છું કે તમે મોટા ભાઈ છો, રિસ્પેક્ટ, પણ કમાઉં છું હું વધારે.
અને અત્યારે માન માર્કેટમાં જે કમાતા હોય ને એનું છે. પૈસે ટકે સુખી હોય એને લોકો માન આપે છે. દેવેન, આનું શું કે હું તારી જેટલું નથી કમાતો, પણ તારા કરતાં મોટો તો છું ને. અને હું તો હંમેશા તારું સારું વિચારતો હોઉં છું. તું અત્યારથી જ જો આવું બધું વિચારતો હોય કે તું જેની સાથે લગ્ન કરવા માગે છે અહીંયા આવીને કામ નહીં કરે અને બધાને ઓર્ડર કરશે, તો આ સારી વાત નથી ને. બીજી બધી તકલીફો ક્યાં કોઈને ઘરમાં કે તમને કે કોઈને આપું છું. ખાલી મારી આ એક વાત માનવાની વાત છે. મેં તમને કોઈ દિવસ કોઈ ડિમાન્ડ કે કોઈ હેરાનગતિ કે કોઈ આ વધુ કમાઉં છું કે ઓછું કમાઉં છું એ બાબતે ક્યારેય વાત નથી કરી. બસ આ તો તમે મારી વાહે પડી ગયા છો કે બસ છોકરી લગન, છોકરી લગન, છોકરી લગન. તો મેં તમારી સામે પ્રસ્તાવ રાખ્યો કે મને પણ એક છોકરી ગમે છે જેને હું પ્રેમ કરું છું ને એની સાથે લગ્ન કરવા માંગુ છું, પણ એની કન્ડિશન આવી છે જેનું પાલન આપણા ઘરના લોકોએ કરવું પડશે. બસ સિમ્પલ. તને ઠીક લાગે એમ કરજે. ખબર નહીં મેં કેવા પાપ કર્યા હશે. મને એમ હતું કે દીકરા મોટા થશે અને વહુ આવશે, પણ બે દીકરા હોય તો બે વહુનો હોશ તો હોય જ ને. પણ આ છોકરો માનતો જ નથી. એના પપ્પાને વાત કરું તો ખબર પડશે. ક્યાં બહાર જવું છે? બહાર એટલે ઓફિસે જાઉં છું. ઓફિસે તો જાઉં કે નહીં ટાઈમે? જવાનું હોય ને ટાઈમે, પણ ઘરમાંય થોડુંક ધ્યાન આપવાનું હોય. કેમ કાંઈ ખૂટી ગયું? તેલનો ડબ્બો ખૂટી ગયો? એવું કાંઈ નથી ખૂટી ગયું. મારા નસીબના ભાગ્ય ખૂટી ગયા એવું લાગે છે. અરે લે લે, તારે શું દુઃખ છે આ ઘરમાં? તું માંગો એ તને મળે છે. હું એમ કહું છું, દેવેનના પપ્પા, મેં કંઈ પાપ કર્યા છે કે મારે આ જોવું પડે છે? કેમ એવું તે શું વળી તને થયું કે તારે આ જોવું પડે છે ને? એવી શું ઘટના બની છે કે તને એમ થાય છે કે ઓહો મારે આ જોવું પડે છે? એ જ કે મને પણ વહુ લાવવાનો હરખ ન હોય. આ એક વહુ છે પણ બીજી વહુ લાવી છે. ખબર નહીં આ દેવેન ના પાડે છે. જુઓ ને કેટલી વાર કીધું છે કે લગ્ન કરી લે. અરે પણ આ અત્યારની પ્રજા છે ને એ પહેલાં જેવી નથી. પહેલાં મા બાપ કહે ને એટલે દીકરો તરત ઘોડે ચડી જતો, પણ હવે તો છે ને આ સમજદાર દીકરા થઈ ગયા છે. એ એનું ભવિષ્યનું બધું વિચારે. એને એમ થાય કે હું કંઈક સારો પગાર લાવવા મળું અને મારી રીતે હું પગભર થઈ જાઉં. મને એમ થાય કે નહીં હવે હું આગળ પ્રગતિ કરી શકીશ, ત્યારે એ લોકો લગ્ન નહીં આ પાડે. અને અત્યારથી એને એમ હોય કે જો અત્યારથી મારા લગ્ન કરી દે ને તો હું ખીલા બંધાઈ જાય, પછી હું મારી રીતે આઝાદીથી કાંઈ નહીં કરી શકું, એટલે એ ના પડતો હોય લગ્નની. બસ મને એવું લાગે છે કે તમે પણ દેવેનની ફેવરમાં બોલો છો. તમને એટલી તો ખબર હોવી જ જોઈએ કે દીકરો હવે ઉંમર લાયક થઈ ગયો છે. તમારે એને સમજાવવો જોઈએ કે હવે દીકરા તું લગ્ન માટે હા પાડી દે. પણ તમે પણ જો દીકરો ઉંમર લાયક થઈ ગયો છે પણ કંઈ ના સમજતો નથી ને, કંઈ કમાતો નથી, આવારાપણું છે, દારૂ પીવે છે, એવું એકે કુલક્ષણ નથી આપણા દીકરામાં જે ન હોવું જોઈએ. બધાય સારા લક્ષણ છે. હવે એમાં શું ચિંતા કરવાની જરૂર? કમાય છે અને વ્યવસ્થિત રહે છે અને આડોશી પાડોશીમાંય એનું નામ છે કે ઓહો આ આપણા નરેશભાઈનો દીકરો એટલે હારા મારો દીકરો એમ. એના માગા હોતે ના આવે છે, પણ આ તો ઈ ના પાડે છે, તો એને એની રીતે નિર્ણય લેવા દે ને. લે તો તમને સોસાયટી વાળા બીજું કહે છે ને મને બીજું કહેતા લાગે છે. આ સોસાયટીમાં બધા કહે છે કે હિરલબેન તમારી વહુ ક્યારે લાવી બીજી? અરે એ તો બધા તારી યાર મજાક કરતા હોય. આપણે નથી કહેતા કે હવે લાડવા ખવડાવો લાડવા, એમ આપણે મજાકમાં નથી કહેતા. એટલે સારું બને એટલે આપણે એવું કહેતા હોય. એનો મતલબ એમ થોડા કંઈ આપણી વાતો કરે છે અમુકના. એ તો આપણને એમ દર્શાવે છે કે અમે તમારા સેવી, તમારી ઘરે પ્રસંગ આવશે ને તો તમને ખુશી નહીં મળે ને એટલી અમને ખુશી મળશે, એવું દર્શાવે છે. એટલે આવું લોકો કહેતા હોય છે. વાહ, તમારા જ્ઞાનને તમે સેલ્યુટ દેવું પડે. હવે આ જ્ઞાન બધું છે ને તારી પાસેથી જાય એવું નકર જ્ઞાન પહેલા મને ક્યાં કઈ ખબર જ પડતી. તો તમને કઈ ખબર જ ન પડતી ને? કા જે હોય ને એ પણ તમારે દેવેનને સમજાવવાનો છે. તમને શું લાગે છે કે મને વહુ લાવવાનો હરખ નહીં હોય? હા, તમે બધી આવી વાતોને છે ને પડદો નાખી દો છો વાતમાં, પણ હું નહીં નાખું. તમારે ગમે તેમ કરીને દેવેનને કહેવાનું છે કે તારે લગ્ન કરવા જ પડશે.
હા તે હું એને સમજાવી અને વાત એકવાર કરી જ હોય પણ હું દબાણ નહીં કરી શકું. હવે આપણે દબાણ કરીએ અને એ પછી પરાયણે હા પાડે અને એને ન ગમતું હોય એ છોકરી હારે લગ્ન કરે અને પછી આખી જિંદગી એને અફસોસ રહે અને એને એમ થાય કે ઓહો મારે જેવું પાત્ર જોતું હતું એવું મને ન મળ્યું અને મને મારા મમ્મી પપ્પાએ ભટકાવી દીધી એટલે એની જિંદગી બરબાદ થાય એની કરતાં એને આપણે શાંતિથી સમજાવી દેવું. જોયું, શાંતિથી સમજાવવાની વાત કરે છે. અરે શાંતિથી તમે કહેશો ને તો તમને એવું લાગે છે કે આ દેવેન માની જશે? આ દેવેન જિદ્દી છે. નાનપણમાં પણ એવો જ હતો ને, જે વસ્તુ જોઈએ ને તો જોઈએ જ, એ સિવાય તો માનતો નહોતો. આ કલાક સુધી ખૂણામાં બેસીને રોયા કરતો. જો ઈ છે ને અત્યારે લગ્નની ના નથી પાડતો, એમ કહેતો હોય કે મારે લગ્ન જ નથી કરવા, તો આપણે એને સમજાવવાનો હોય. હવે એ તો એમ કહે છે કે મારે લગ્ન કરવા છે પણ હમણાં નથી કરવા, તો આપણે એને કહી દઉં ભાઈ ભલે તમે તારે તું મહિનો 2 મહિના 6 મહિના પછી આપણે લગ્ન કરીશું પણ અત્યારે છોકરી તો જોઈ લે. એટલે એમ કહેવું નહીં, આપણે રીતે સમજાવી દેવાય કે છોકરી અત્યારે તું જોઈ લે, જો સારી છોકરી હોય તો આપણે લગ્ન નથી કરવા પણ ચાંદલો કે રૂપિયો નળે એવું આપી દઈશું, એમ એ માની હોતન જાહે. હાઈસ, કાંઈક તો સારી વાત કરી, નહીં તો મારી વાતને કાયમ નકારો છો તમે. કંઈક વાત માના જેવી હોય, સમજવા જેવી હોય તો મોનાય ને. હવે તું એમ કે મને સ્વિટ્ઝરલેન્ડ ફરવા લઈ જાઓ તો એ ન કરાય. તું એમ કે મને નાગદ્વારા લઈ જાઓ રાજસ્થાન તો એ કરાય. એટલે જે વાત માના જેવી હોય ને એ જ પત્નીની મનાય. બધી વાત માનવામાં દેવી ને તો એ ઘરમાં ઝઘડા જ થાય. હા કાંઈ વાંધો નહીં. વાત જરાક છે ને તમારી વધી ગઈ છે, તો તમારો ઓફિસનો ટાઈમ થતો હતો ને, જાઓ. હા જાઓ. પણ તમે દેવેનની વાત ન ભૂલતા. હા એ એને સમજાવી દેવા બસ. બા, મારે તમારી સાથે એક વાત કરવાની હતી. બોલને. હું તમને જે છોકરાનું કહેતી હતી ને, હું એની સાથે લગ્ન કરવાની છું. એના ઘરમાંથી બધાની હા છે? એ છોકરાને પૂછ્યું? હું શું કામને પૂછું? અને એમ પણ એના ઘરેથી માને કે ના માને, છોકરો તો માની ગયો છે ને, અને એને કહ્યું છે કે ઘરે વાત કરી લેશે, તો પછી મારે શું કામ ઉપાધિ કરવી જોઈએ? પણ માની લે કે એણે તને એમ કીધું કે હું ઘરે વાત કરી લઈશ અને ઘરવાળાએ ના પાડી દીધી તો કંઈ નહીં, તો એને જોવાનું છે ને. એને મારી સાથે લગ્ન કરવા હોય તો પછી હું શું કામને ચિંતા કરું? એનું ફેમિલી છે ને, મનાવે એના ફેમિલીને. મારે તમને વાત કરવાની હતી, મેં કરી દીધી. હા, તું મને ખાલી એટલું કે ક્યારથી તું એની સાથે રિલેશનમાં છે? 2 વર્ષ તો થઈ ગયા છે. બધી રીતે સારો છે? હા. ભણેલો ગણેલો, નોકરી કરે છે, પગાર સારો લાવે છે? હા બા. અચ્છા, તે એને પૂછ્યું? એ પણ તૈયાર છે લગ્ન કરવા માટે કે હજી એ પૂછશે? એને સામેથી કહ્યું છે કે મારા ઘરેથી લગ્ન કરવાની ઉતાવળ કરે છે, એટલે જ તો મેં તમને કહ્યું. હા, પણ એના ઘરમાં ખબર તો છે નહીં કે તમારે બંનેને અફેર છે, તમે બંને રિલેશનમાં? મારી સાથે નહીં, એને ઘરેથી લગ્ન કરવા માટે પ્રેશર કરે છે. એટલે એને ઘરે કહી દીધું છે કે હું એક છોકરીને પ્રેમ કરું છું અને એની સાથે જ લગ્ન કરીશ. અચ્છા, તો એમ જ તો હું તને પૂછું છું બેટા કે એણે એના ઘરમાં વાત કરી છે કે નહીં. અને સાંભળ, કદાચ હવે એના ઘરમાંથી બધી હા પડે અને બધું નક્કી થાય ને તો પણ તું જરાક ચેતીને જ રહેજો, કારણ કે અહીંયા તું પરીની જેમ રહી છે. એક કામ મેં તને અડવા નથી દીધું અને કેટલા લાડકોડથી મેં તને રાખી છે, એટલે ત્યાં પણ એવી રીતે જ રહેજે, એક કામ કરતી નહીં. બા, ડોન્ટ વરી, મેં એની સાથે બધી જ વાત કરી લીધી છે. એણે કહી દીધું છે કે હું કોઈ કામ નહીં કરું. હું મારા ઘરે પણ કામ નથી કરતી, તો અહીંયા શું કામ કરું? મારા પપ્પા મારી પાછળ ઘણી પ્રોપર્ટી મૂકીને ગયા છે, અને રહી વાત એના ઘરે માનવાની, તો એ મનાવી લેશે. કારણ કે એના ઘરમાં એનો જે મોટો ભાઈ છે ને, એ ઓછું કમાય છે અને દેવેન વધારે કમાય છે, એટલે બધાને ઘરમાં દેવેનની વાત જ માનવી પડશે. અને હા, આજે એનો મોટો ભાઈ છે ને, એને લગ્ન પણ થઈ ગયા છે, પણ એની વહુ છે ને એ ઓછું ભણેલી છે, બહુ ખાસ કાંઈ ખબર નથી પડતી એને, એટલે આખો દિવસ ઘરના કામ કર્યા કરે. તો તારું કામ થઈ ગયું, કારણ કે તું એ ઘરમાં જઈશ એટલે તારું ભણતર, આપણે જે કંઈ આપીશું એની મોટાઈ, એ બધું સામે રહેશે. એટલે તારે કંઈ કામ કરવા નહીં પડે. અને સ્વાભાવિક છે કે તું આટલું બધું લઈને જઈશ. અને હા, એક બીજી વાત, મારે તો કંઈ રાખવું નથી, આ બધું છે એ મારે તને જ આપી દેવાનું છે ને.
પણ થોડું ઘણું મારા માટે રાખીશ, બાકીનું હું તને આપી દઈશ. એટલે આ બધું તું લઈને જઈશ એટલે સ્વાભાવિક છે કે તારું માન પાન સન્માન બધું વધી જશે. બા મારે કંઈ લઈને જવાની જરૂર નથી. જ્યારે હુકુમનો ઇક્કો આપણી બાજુ હોય ને તો આપણે શું કામ ટેન્શન લેવું જોઈએ? દેવેન મારી સાઈડ છે, પછી હું શું કામને કોઈ નથી ડરું. મારે કાંઈ પણ કામ હોય કાંઈ પણ કેવું હોય તો હું એને કહી શકું છું ને. અને એમ પણ એટલું કમાય છે તો આ ઘરેથી લઈ જવાનો શું મતલબ? તો પછી કાલ સવારે હું ન રહી તો શું નહીં હોય ને ત્યારે જે મારા ભાગનું આવતું હશે ને હું લઈ લઈશ. આ તમે છે ને અત્યારે ખોટી ઉપાધિ કરો છો. કોઈ ઉપાધિ ના કરો અત્યારે. દેવેનની સાથે મેં બધી ચોખવટ કરી લીધી છે. દેવેનનું એના ઘરમાં ચાલતું હોય તો વાંધો નથી, પણ તારા ગયા પછી જો ત્યાંનું વાતાવરણ બદલાઈ ગયું ને તો તું હેરાન થઈ જઈશ. તો શું ફરક પડે છે બા? મને મારી ચાલ ચલતા આવડે છે ને. અને એમ પણ કોઈ મારું ન માનતું હોય તો એની પાસે કેમ મનાવડાવું એ પણ મને સારી રીતે ખબર પડે છે. એ તો મને ખબર છે. નાની હતી ત્યારે પણ વસ્તુઓ માગતી અને હું ન આપી શકતી તો તું મારી પાસે કેવી રીતે મને મનાવીને લઈ જતી ને એ બધી મને ખબર છે. એટલે હવે તો મોટી થઈ ગઈ એટલે તારા વિચારો અને તારું મગજ દોડાવવાની શક્તિ એ વધી ગઈ હોય ને. હા બા, જે વસ્તુ પર મારો હક છે, જે વસ્તુ મારી છે ને એ હું લઈને જ રહું છું. ચાલો તો હવે એને ઘરે વાત કરી દીધી છે, તમે પણ લગ્નની તૈયારી ચાલુ કરી દો. એકવાર હા તો આવી જવા દે, પછી તૈયારી કરું. અને તારી તૈયારીમાં મારે કરવાનું શું છે? તારે જે પણ કંઈ જોતું હશે એ લિસ્ટ તું બનાવ અને જે લેવાનું છે એ તારે લાવવાનું છે. મારે તો ખાલી હાજરી આપવાની છે. સારું. હે ને? દામિનીએ છોકરો પસંદ કરી લીધો છે. એટલી બધી મોટી થઈ ગઈ કે એ હક અને એ જવાબદારી પણ એણે મારી પાસે ન રહેવા દીધી. હશે એની પસંદ ને મારી પસંદ. મીરા, હા મમ્મી. તો આ ઘરની મોટી વહુ છે. તને એવું નથી થતું કે તારી દેરાણી આ ઘરમાં આવી જાય? મમ્મી મને શું વાંધો છે? અરે હું તો કહું જ છું કે દેરાણી આવી જ જવી જોઈએ. આ જોવો ને એકલા એકલા ઘરના બધા જ કામ કરું ને તો મને પણ કંટાળો આવે છે. પણ દેરાણી લાવવી ક્યાંથી? જોયું, તારા સસરાને તો બસ સવાર પડે છાપું વાંચવા સિવાય કાંઈ કામ નથી. એને એના દીકરાની પડી જ નથી. અરે પણ હું દીકરો કઈ બીમાર છે તો દવાખાને લઈ જાવ. લ્યો લ્યો બોલ્યા ને પપ્પા જ્યારે પણ બોલશે ને ત્યારે કંઈક અંડશંડ જ બોલશે. પપ્પા લગ્નની વાત કરીએ છીએ, સારી વાત કરીએ છીએ. પપ્પા હું શું કહું છું, અમારા કુટુંબમાં 2-3 છોકરીઓ છે. એક મારા કાકાની દીકરી છે, એક છેટા મામાની દીકરી છે. જો તમે લોકો હા પાડો ને તો આપણે વાત ચલાવીએ ને. તો પછી સોનામાં સુગંધ મળી જાય. અરે તું આટલી ડાય અને સંસ્કારી છે તો પછી તારા મામા અને કાકાની દીકરીઓ પણ તારા જેવી જ હોય ને. હા પપ્પા, આ બંને છોકરીઓ બહુ ડાઈ છે, એકદમ સંસ્કારી. સાચું કહું ને તો લક્ષ્મીજીનું સ્વરૂપ આપણા ઘરમાં આવશે ને તો ઘરને સ્વર્ગ બનાવી દેશે. બસ બેટા, મને એ જ ઈચ્છા છે. શું ઈચ્છા છે તમારી? એ જ કે તું છે ને વહેલો પરણી જાય. અને હા નથી પાડતો તને શું વાંધો છે દેવેન? મમ્મી શાંતિથી જો પૂછો ને. એટલે છે ને આ મીરાની જાણીતી છે એટલે એ છોકરી સારી જ હોય અને આપણા ઘરમાં છે શુભ એવી હોય. અને બીજું કોઈ પરાઈને લાવીને એ ઘરમાં ઝઘડા કરે એની કરતાં જાણીતામાં જાણીતું બહુ સારું કહેવાય. એટલે તું આ પાડ દે. હા દેવેન, તને ખબર છે ને કે આ સોસાયટીમાં બધા મને આ મંદિરે જાઉં ને તરત કહે છે કે હિરલબેન આ તમારી બીજી વહુ ક્યારે લાવવાના છો? તો મારે શું જવાબ આપવો રોજ એને? તો જવાબ આપી દો ને એને કે બીજી વહુ આવવાની હશે ને ત્યારે આવી જશે, પણ એને લાવીને મૂકી ન દેવાય. જો પપ્પા, ભાભી, મમ્મી, આ તમે જે રોજ રોજ મારા વિશે આ છોકરીની ડિસ્કસ કરો છો ને એ તમે બંધ કરી દો મહેરબાની કરીને. તો કોના વિશે કરી? ઓબ્વિયસલી છે ને, ઘરમાં તમે કુંવારા છો, તમારા લગ્નની ઉંમર થઈ ગઈ છે તો તમારી જ વાત કરવી પડે ને દેવરજી. પહેલી વાત તો એ કે મારે લગ્ન જ નહોતા કરવા. આ તો તમારી રોજની મગજમારીના લીધે મેં એ પણ હા પાડી. અને હવે હા પાડી છે તો સાંભળી લો, તમે જે છોકરીને પસંદ કરવાની વાત કરો છો ને એ છોકરી સાથે લગ્ન હું ક્યારેય નહીં કરું. પણ શું કામ? કેમ કે હું એક છોકરીને પ્રેમ કરું છું. દેવેન, વાહ, દેવેનભાઈની જબરી વાત છે. પેલા લગ્ન કરવા જ નહોતા, આપણે જબરદસ્તી કરાવતા હતા અને લગ્નની હા પાડી એટલે પ્રેમ થઈ ગયો. ઓ ભાઈ, પોતાને પ્રેમ થઈ ગયો છે ને તો ચોખ્ખે ચોખ્ખું બોલી દો, અમને બાને ન ચડાવો.
હા તો હું એ જ કહું છું કે મને એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો છે ને એ છોકરી સાથે જ હું લગ્ન કરીશ અને એ આપણા ઘરમાં આવશે ને તો એ જ છોકરી આવશે, પણ એમ બીજી કોઈ નહીં, કાન ખોલીને વાત સાંભળી લેજે. તું એમ કે મારી છોકરી સાથે પ્રેમ થઈ ગયો અને એની સાથે જ લગ્ન કરવા છે તો એના ઘરમાં લાવવાની છે હો. તારી એકલા નથી એની હારે રહેવાનું, અમારે બધાને એની હારે રહેવાનું છે. એટલે એ છોકરી કેવી છે અને ક્યાંની છે, એનું ખાનદાન શું છે, મા બાપ કોણ છે, એ બધું અમારે જોવું પડે. કેવી છે, કોણ છે, શું છે, મા બાપ, ખાનદાન, એ બધા વિશે મને ખબર છે. એટલે કહું છું કે જો આ ઘરમાં હું લગ્ન કરીને આવીશ તો એ એક જ છોકરી આવશે અને એ છોકરી જ આ ઘરમાં રહેશે. બીજી વસ્તુ કે આ ઘરના કોઈ પણ કામ નહીં કરે, મહારાણીની જેમ રહેશે. દેવેન, લગ્ન કરીને અહીં આવો છો ને તો કામ તો કરવું જ પડે ને. અને આમ પણ આ ઘરના નિયમો છે, તમે કહેશો ને એમ બધું આ ઘરમાં નહીં ચાલે. સમજાવી દો મમ્મી. અને સાંભળ દેવેન, અમે જ્યાં નક્કી કરીએ ને ત્યાં અત્યારે લગ્ન કરવાના છે. અને તું આ પ્રેમ જાળમાં જે છોકરી લઈ આવવાનો છે ને એ અમે ક્યારેય નહીં સ્વીકારીએ. તમે સ્વીકારો કે ના સ્વીકારો, જો તમારે મારે લગ્ન કરાવવા હશે તો હું એ જ છોકરી સાથે જ લગ્ન કરીશ અને આ જ નિયમો સાથે. તમારે લગ્ન કરાવવા હોય તો કરાવજો, ના કરાવવા હોય તો ઇટ્સ ઓકે. આને તો ધર્મ સંકટમાં મૂકી દીધા. આમ તો આખી જિંદગી વાંઢો રહે તો. બ્લેકમેલ કરે છે તમને, બીજું કંઈ જ નહીં. ખબર જ છે કે છેવટે તમારી વાત માની જ જવાના છે ને, એટલે બ્લેકમેલ કરવાના નવા ધંધા આદર્યા છે. જો મમ્મી, આ ઘરમાં છોકરી આવશે ને તો મારા કુટુંબની, બાકી કોઈ નહીં આવે. જો દેવેન, આવી રીતે અને આવી રીતે ઈ બોલી કરે, હજી લગ્ન થયા નથી, ખાલી વાત ચાલે છે ત્યાં આવી બધી બોલી કરે. એ છોકરી આપણા ઘરમાં હું ઉકાળી દે. જો તમને જે લાગતું હોય એ, જે ઉકાળવું હોય એ ઉકાળે. હું એની સાથે લગ્ન કરીશ અને એ જ આ ઘરમાં આવશે. ભાભીના ઈગોના કારણે એ જ પરિવારની છોકરી મારા ઘરે આવે ને હું એની સાથે લગ્ન કરી લઉં, એ પરાણની વાત મને નથી સ્વીકારી. એટલે ઈગો નથી, એનું એમ કહેવાનું છે કે જે ગમે એ છોકરી આવે એવું નહીં કે એની કાકાની મામાની જ દીકરી આવે, ગમે એ છોકરી આવે પણ એને ઘરમાં ઘરની રહેણી કહેણી પ્રમાણે તો રહેવું પડે ને, કામ તો કરવું પડે ને. હવે જો કામ જ ન કરે તો એ છોકરીને લાવી છે શું કામ? હા, એક છે બીમાર હોય ને એવું કંઈક હોય તો હાલો, કામ ન કરે તો આપણે જ કહીએ ને કે ભાઈ તારે કામ નહીં કરવાનું. તો તમે એવું સમજી લેજો ને કે મેં લગ્ન જ નથી કર્યા, હું હજી કુંવારો છું, તો તમે એને ભાભી જોત ને ઘરના કામ કરવા માટે. દેવેન, તારા જે વિચારો છે ને હજી બાળક બુદ્ધિમાં ચાલે છે. તો પછી આ બાળકના લગ્ન શા માટે કરાવો છો? રહેવા જ દો ને. અત્યારે કોઈ વાત નથી કરવી, તું તારા રૂમમાં જા. મારે પણ કોઈ વાત નથી કરવી. હું તમને શું કહું છું, આ માગછો મારવાનું બંધ કરો ને વાત સાંભળો મારી. બોલ. કેમ આવી રીતે બેઠા છો? કંઈ થયું? કાંઈ થયું નથી. મારી વાતમાં રસ નહીં હોય ને? રસ જ છે, બોલ ને. મેં સાંભળ્યું છે કે આ તમારો ભાઈ લવ મેરેજ કરવાનો છે. મેં ખાલી સાંભળ્યું છે, મને કોઈ વાતની કંઈ ખબર નથી. આ તો વાત મળી એટલે મેં તમને કહ્યું. કોણે કહ્યું તને? શું? હા, વાત તને કેવી રીતે ખબર પડી? હા, લવ મેરેજ વાળી? જો દેવેન સાથે મારે વાત થઈ હતી અને મેં તને બધી વાત પૂરી નહોતી કરી. આ એક છોકરીને પ્રેમ કરે છે અને એની સાથે લગ્ન કરવા પણ માગે છે. અને ભાઈ સાહેબ કહેતા હતા કે એમની ધર્મપત્ની ઘરે આવીને કોઈ કામ નહીં કરે, ફક્ત ઓર્ડર કરશે. અરે એમ થોડી ચાલતું હોય કઈ કે લગ્ન કરીને આવે ને કામ ન કરે. જો આવું ન ચાલે. લગ્ન કરે તો ભલે કરે પણ કામ તો કરવું પડે ને. એટલે જ તે હું ટેન્શનમાં વિચારતો હતો કે હવે જો એ મતલબમાં લગ્ન કરીને અહીંયા આવી જશે તો કાલ સવારે ઘરમાં ઝઘડાઓ ઊભા થશે. અને હું એટલે જ માખીયું મારતો હતો કે ત્યારે શું કરીશ, કંઈ બોલવું ના પડે એટલે અત્યારથી પ્રેક્ટિસ કરી લઉં ને માખીયું મારવાની. વેરી ગુડ, બહુ સરસ. પતિ છો કે પકોડું? હા, પકોડું જ છું. એવું જ લાગે છે મને તો. જો આવું થશે ને તો હું પણ એ લગ્ન કરીને આવશે ને પછી થોડાક દિવસ કામ કરીશ, પછી આખી જિંદગી કામ નહીં કરું. અરે એવું ખાલી કે એ લોકો, તું વિચાર તો કર કે કોઈ દિવસ એવું બન્યું છે કે જે વ્યક્તિએ જેવું ધાર્યું હોય એવું થયું? આ તું કેટલું બધું ધારીને આવી હતી. હા, આ સગાઈ વખતે તું મને ફોનમાં કેટલું બધું કહેતી હતી કે હું આમ કરીશ, આમ નહીં કરું, તે કરીશ, તે નહીં કરું. હે, બધું કરવા લાગીને. તમારી જેમ તમે પણ તો કહ્યું જ હતું ને, એક સારો પતિ બનીને દેખાડીશ. પતિ તો બની જાઓ પછી સારા બનજો. મતલબ હું તો નથી બની શક્યો સારો, બરાબર છે,
પણ હું તને એ કહેવા માંગુ છું કે તું જે કામ કરવાની ના પાડતી હતી આજે તું પણ કરે છે હા જો આદિ સમજાવો તમારા ભાઈને. એ પણ કરશે મારા ભાઈને સમજાવવાની જરૂર નથી તમારો ભાઈ તો કરશે જ. તમારા ભાઈની વહુનું કહું છું, એને કયો કામ કરે. આવવા તો દે ને લગ્ન કરીને આ ઘરમાં આવશે એટલે સમજી લે કે આ થોડા દિવસ માટે કદાચ કામ નહીં કરે પછી એમને પણ એમ થશે કે ભાઈ ચાલ ને થોડું કામ કરી દઉં એટલે કરવા લાગશે. અને રહી વાત તો દેવેન લગ્ન માટે માની ગયો એ બહુ મોટી વાત કહેવાય. બાકી આમને આમ વર્ષો કાઢી નાખત તો શું કરત? મને શું ખબર શું કરત. મેં તો કહ્યું હતું ને કે અમારા કુટુંબમાં છોકરીઓ છે, પણ મારું કોઈ માન્યું જ નહીં ને. હજુ કહું છું તમારા ભાઈને મનાવી લો, સારી છોકરીઓ છે, કામ કરશે. નથી માનતો એ પ્રેમમાં પડ્યો છે ને અને પ્રેમમાં માણસ સમજે નહીં એને ફક્ત પ્રેમ જ દેખાય. ભૂખ તરસ પરિવાર ઘર કંઈ જ ન દેખાય. એનો મતલબ તમે મને ક્યારેય પ્રેમ કર્યો જ નથી. કોણે કહ્યું ગાંડી? હું કહું છું ને, કોઈ દિવસ ભૂખ્યા રહ્યા? કોઈ દિવસ એવું થયું કે આખી રાત સૂતા ન હોય, જાગ્યા જ હોય? કોઈ દિવસ એવું થયું કે મારા વગર રડ્યા હોય? ઘણી વાર તું પિયર જવાનું નામ લે એટલે રડવાનું ચાલુ થાય કે તું પિયરથી પાછી આવે ને ત્યાં સુધી રડતો હો. તને જોઈ જાવ ને પછી આંસુડું સુકાઈ જાય પછી કોઈ દિવસ ના આવે. અને રહી વાત ભૂખ્યા રહેવાની, આ સવારથી જાવ ને તો તારા વગર બહારનું એક વસ્તુ પણ નથી ખાતો. આપણે બંને બહાર જઈએ ત્યારે જ ખાઉં છું અને ઘરે આવીને તું મસ્ત રસોઈ બનાવી હોય તેનું અપમાન તો ન કરાય એટલે વાર તહેવાર હું રહેતો નથી. પતી ગયું. અને રહી વાત ઊંઘની, ઊંઘ તો એટલી આવે ને કે સપના તારા જ આવે અને સપનામાં તું આવે ને એટલા માટે જ હું સૂઈ જાઉં છું કે હા દિવસે તું રાતે તું, દિવસે તું રાતે તું. વાવ, આ ફાકા ફોજદારીનો જ્યારે એવોર્ડ આવશે ને ત્યારે બીજો એવોર્ડ તમને આપવામાં આવશે. બીજો કેમ? પહેલો કેમ નહીં? પહેલો મને મળશે ને એટલે. શાબાશ શાબાશ. હું એમ કહું છું કે આ બધું ભાડમાં ગયું. સમજાવો એને કે લગ્ન કરીએ ને તો પત્નીએ તો કામ કરવું જ પડે, પતિને કામ કરવું પડે. સમજાઈ દઈશ. પણ બહારનું પાક્કું. આ દેવેનને બધી જ ચોખવટ કરી દઈશ કે પહેલાં જો થોડું ઘણું તો કરવું જ પડશે. આ વાસણ છે ને તારી ભાભી ધોઈ નાખશે પણ એને ત્યાં મૂકવા તો પડશે જ. કપડાં તારી ભાભી ધોઈ નાખશે પણ કપડાને ભેગા કરી તંબુરો, બધું જ કામ એને કરવું પડશે. અને એવોર્ડ છે ને એ સેકન્ડ નંબરનો નહીં, ફર્સ્ટ નંબરનો મળશે તમને. હા આ એટલું બધું કમાય છે તો આવા હાર સસ્તા લાવવાના? તો તારે ક્યાં હાર પહેરીને આખી જિંદગી કાઢવાની છે? આખી જિંદગી તો નહીં. હા તને ખબર છે આ છોકરીઓના અરમાન હોય છે, સપનું હોય છે લગ્ન કરવાનું, અને તે મારા સપનાને ચકનાચૂર કરી નાખે. વાહ, એટલે મેડમ તમે તો એવી રીતે વાત કરી રહ્યા છો કે જ્યારે તમારા એકના જ લગ્ન થવાના છે એટલે તમે એકલાએ જ સપનું જોયું છે. તમારા સપનાની અંદર હું પણ તમારી સાથે જ હોઈશ એટલે મેં પણ એવું સપનું જોયું હશે. તો આ ઘરે મનાવી લીધા હોત તો આજે આ દિવસ ના જોવા પડત ને, આવી રીતે મંદિરમાં લગ્ન ના કરવા પડત. એક મિનિટ, તને મેં કહી દીધું છે ચોખ્ખું કે હવે ઘરે માને એમ નથી, અને ઘરે માને એમ નથી તો એ આપણે અને એને શું લેવા દેવા છે? નહીં માને તો એને જોવાનું, જો માન્યા હોત તો ધામધૂમથી લગ્ન થાય. અત્યારે પણ લગ્ન તો આપણા થયા ને, એ લોકોના નહીં. અને જો આ રીતે લગ્ન કરી લીધા ને એનો કોઈ વાંધો નથી, પણ હવે લગ્ન કર્યા પછી શું? તે તો કહ્યું ને કે લોકો માનવાના નથી. જો માની જશે તો ફરીવાર મસ્ત રાતે ગાતે રિસેપ્શન રાખીશું, અને નહીં માને તો પછી તારી કન્ડિશન પ્રમાણે જે જે વસ્તુ થતી છે એ કરીશું. અને છતાં અમુક વસ્તુમાં અટવાશે તો નોખા થઈ જશું. ગુડ. હા મેં જે શરતો મૂકી હતી એ તે ઘરે કહી દીધી કે નહીં? બિલકુલ. મેં જ્યારે આ બધી શરતો કીધી ત્યારે જ તો એમની ના આવી. એમનું કેવું એવું છે કે જો તમારા મહારાણીને અહીંયા આવીને કંઈ કામ જ ના કરવું હોય તો પછી એનું કામ શું છે અહીંયા? એવા પ્રેમનું શું કામ કે જે અહીંયા કામ જ નહીં કરે? તો તમારે કહેવાય ને કે તું એક કામ કરો ને, મારા લગ્ન એક નોકરાણી સાથે કરાવી લો. ઘરમાં વહુ પણ આવી જશે ને એક નોકરાણી પણ. તો તને શું લાગે છે મેં નહીં કીધું હોય? મેં ચોખ્ખી વાત કરી છે કે હું લગ્ન કરીશ તો એની સાથે, અને નહીં કરું ને નહીં કરું બીજા સાથે. સરસ. એમ પણ તું ઘરમાં વધારે પૈસા આપે છે તો સ્વાભાવિક છે ને તારી જ વાત માનવી પડશે ને. આ તારી વાત નહીં માને તો તું પૈસા આપવાનું બંધ કરી દેશ, ઘર ખર્ચ બંધ થઈ જશે. ઓબ્વિયસલી. અને બીજી વાત એવી છે કે ઘરમાં સૌથી વધારે હું કમાઉં છું તો ઓબ્વિયસલી આખું ઘર મારા ઉપર જ ડિપેન્ડ છે. જો કદાચ હું જુદા થવાની વાત કરીશ
તો એ માની જશે, અને નહીં માને તો આપણે આપણી તૈયારી તો છે જ જુદા થવાની. ક્યાંક રહેશું એકલા આપણે બંને. ગુડ. અને આ તારી ભાભી એને સમજાવી દીધી છે ને કે મારી માં બનવાની કોશિશ ના કરે. આ ભાભી છે ને તો ભાભી જ થઈને રહી. તારી કન્ડિશન પ્રમાણે ટોટલી વાત ઘરમાં થઈ ચૂકી છે. હવે બસ એ લોકો વિચારીને સેટ કરતા હશે કે ક્યાં, કેમ, શું અને કેવી રીતે. એ લોકોને તો બહુ મોટો ઝાટકો લાગશે ને, કારણ કે ઘરે કોઈને કહ્યું નથી, આવી રીતે લગ્ન કરી લીધા છે, તો એ લોકો તો શોકમાં આવી જશે. કોણે કીધું? મેં તો એને કીધું જ તું, પણ એ સમજ્યા નહીં. હવે ઝાટકો એને એ નહીં લાગે કે લગ્ન કરી લીધા, ઝાટકો એને એ લાગશે કે લગ્ન આખરે કરી જ લીધા. હા, વોટ એવર, એ જ વાત થઈ ને. એટલે એ લોકોને ધ્રાસકો તો લાગશે જ. પણ સાંભળ ને, હા, આપણે ઘરે જઈએ ને એની પહેલા મારા બાના ઘરે જતા આવીએ. ના આવે. મારા ઘરે જવાનું હોય? લગ્ન પછી સીધા મારા ઘરે જ આવવાનું હોય. હા, તારા ઘરે નહોતા માનતા, મારા ઘરે તો મારા બા રાજી જ હતા ને. એમણે તો કહ્યું હતું કે આપણે લગ્ન કરાવી દેશે. હવે તારા ઘરે માને ન માને એની પહેલાં મારે મારા બાને તો ઇન્ફોર્મ કરવું પડશે ને. એમને કહેવું પડશે કે અમે લગ્ન કરી લીધા છે. રાઈટ છે. તો પછી કંઈ નહીં, અહીંથી સૌથી પહેલાં આપણે તારા બાને મળીએ. ફાઇન, બાને મળીને બા સાથે પણ વાત કરી લે. તું બાને પણ એમ મળ્યો નથી તો બાને પણ મળાઈ જશે. હા, નહીં, આશીર્વાદ પણ લઈ લઈએ. અને તું શું કહેતી હતી કે આ હાર આવા શા માટે લાવવાના? એમ ફોટા આવશે ને, ફોટા ત્યારે જોજે, આ ફોટામાં આ જે હાર અને આ કલર જે છે ને એ કેવો મસ્ત લાગે છે. કારણ કે આપણે તો દેખાશું ને, એટલે હાઇલાઇટેડ કલર છે આમાં. હે ભગવાન, જેને જોવા માટે ફોટો ખોલ્યો હોય ને પેલા એને દેખાવું જ જોઈએ, પછી હાર તો દેખાવાનું જ છે. બહુ સારું. તું છે ને તારી ભૂલ તો કબૂલ કરવાનો નથી કે મારી ભૂલ થઈ ગઈ છે. એ મારી ભૂલ થઈ ગઈ, બસ. હવે શું પરિવાર લગ્ન કરવા છે? ફરીવાર હાર બદલવા છે? ના હવે, એકવાર લગ્ન કરીને પછતાણી છું ને, બીજી વાર નથી કરવા. શું 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 શું? ચાલ, હવે મજાક કરું છું. તો ફૂદડીમાં લગતી જા. આ દામિનીને કેમ બહુ મોડું થયું? રોજ તો આવી જાય છે. દામિની, જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ, સુખી રહો. પણ કેમ આ મેરેજ કરી લીધા? સોરી બા, મેં તમને તૈયારી કરવાનું કીધું હતું ને, પણ હવે સમય અને સંજોગ એવા આવ્યા કે અમારે લગ્ન કરવા જ પડ્યા. દેવેનના ઘરેથી એને બીજે લગ્ન કરવા માટે ફોર્સ કરતા હતા, એટલે અમે બંને મંદિરમાં લગ્ન કરી લીધા છે. અરે પણ એના ઘરમાંથી ઉતાવળ કરતા હતા તો મને તો કહેવું જોઈએ, મને તો કંઈક જાણ કરવી જોઈએ. જો આ થોડુંક તાત્કાલિક થઈ ગયું છે બધું, એટલે તમને કહેવાનો મોકો પણ નથી રહ્યો અને ટાઈમ પણ નથી રહ્યો. જો મેં દામિની સાથે મેરેજ તો કરી લીધા છે. હવે દામિનીની કન્ડિશન પ્રમાણે અમે ઘરે રહેવાનો પ્રયત્ન કરીશું. જો ઘરેથી માનશે, નહીં માને તો પછી બા, જે થઈ ગયું છે થઈ ગયું ને, હવે એને સ્વીકારીને આગળ વધો. લગ્ન કરી લીધા છે ને, અને એમ પણ ઘરે પરમિશન આપી દેશે તો આપણે રિસેપ્શન રાખી દઈશું. પણ દામિની, હું અહીંયાથી માની ગઈ છું અને મેં ના પાડી જ નથી, પણ માની લે કે લગ્ન કરીને તમે લોકો ત્યાં ગયા એ ઘરે અને એ લોકોના ઘરના કોઈ નહીં સ્વીકારે તો તમારી પરિસ્થિતિ કેવી થશે? મારા ઘરે તો ઓલરેડી ના જ પાડી દીધી છે સ્વીકારવાની. બા, શું કામ ટેન્શન લ્યો છો? અને નહીં સ્વીકારે તો કઈ નહીં ને, અમે અલગ રહીશું. અલગ રહીશું. દેવેન એટલા પૈસા કમાય છે, એમાં ડરવાની શું જરૂર છે? ડરવાની જરૂર નથી દામિની, પણ ત્યાં તું જેટલા દિવસ રહીશ ને એટલા દિવસે એ લોકો તને સખેથી નહીં જીવવા દે, કારણ કે એની મરજી વિરુદ્ધના તમે લોકોએ લગ્ન કર્યા છે. હા, દેવેન જો અમને 5 મિનિટ પણ ત્યાં નહીં રહેવા દે ને તો અમે નહીં રહીએ. હા, તો એક કામ કરજો, એ લોકો ન સ્વીકારે ને તો અહીંયા આવતા રહેજો અને જ્યાં સુધી તમારું બીજું ઘર ન લેવાઈ જાય, બીજું ઘર વસી ન જાય ત્યાં સુધી અહીંયા રહેજો અને પછી જતા રહેજો. પણ એક બીજી વાત કે દેવેન કુમાર માની ગયા છે એ બધી રીતે તારા પક્ષમાં છે, પણ ત્યાંથી એ લોકો જો કંઈ પણ હેરાનગતિ કરવા માંડે ને તો દેવેન કુમાર આખી બાજી તમે સંભાળી લેજો હો, કારણ કે મારી દામિની વધારે બોલી નહીં શકે એ ઘરમાં. ડોન્ટ વરી,
તમે ટેન્શન ના લ્યો. હું જેમ દામિનીએ કીધું છે એ જ રીતે બધું ફોલો કરું છું. અને દામિનીએ જે પ્રમાણે મારી સાથે કન્ડિશન રાખી છે એ જ પ્રમાણે મારા ઘરમાં એને હું રાખીશ. હું કન્ડિશનની વાત નથી કરતી. એ તમારી પત્ની છે એટલે એનું ધ્યાન તો તમારે જ રાખવાનું હોય, કારણ કે આખા ઘરમાં તમારા સિવાય તો એને કોઈ સમજી ન શકતું હોય. એના સપનાઓ, એના અરમાન, એની ઈચ્છાઓ એ બધી તો તમારે જ પૂરી કરવાની હોય ને. રાઈટ છે તમારી વાત, પણ તમારી છોકરી એટલી હોશિયાર છે ને કે એ ઓટોમેટિકલી એના સપના બધા પૂરા કરી દે છે અને પોતે સક્ષમ છે. પણ હા, એક વસ્તુ છે, એની કન્ડિશન પ્રમાણે કામ થાય તો. એટલે તમે એને સાચવી લેજો. અને હજી હવે એક છેલ્લી વાત, જો હું રહી એકલી, ઉંમરે થઈ ગઈ છે, કદાચ ને દવાખાનું આવે કે મોટો ખર્ચો આવે ને તો થોડુંક સંભાળી લેજો મારા માટે પણ. હા, ડોન્ટ વરી બા. મેં તમને કહ્યું ને કે બધી જ વાત થઈ ગઈ છે, એટલે ઉપાધિ કરવાની જરૂર નથી. કારણ કે અત્યાર સુધી તો આ કમાતી હતી ને ઘર ચાલતું હતું, હવે તો એ પણ નથી. એટલે જરાક મારા માટે પણ વિચારતા રહેજો. કેમ નહીં? સારું, તો હવે અમારા ઘરે જઈએ અમે. હા, બસ ભગવાન કરીને સુખેથી રહ્યો અને કાંઈ અડચણ ન આવે. બસ સુખી રહો. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. આવો પ્રદીપા. જય શ્રી કૃષ્ણ. પાણી લઈ આવો. ના ના, પાણી નથી લેવું. હવે તમે કાંઈ હાલવા જેવું રહેવા નથી દીધું પરિવારમાં. શું હવે પાણીની વાત કરો છો? કેમ, શું થયું? શું થયું? તમે તો કંઈક અમને ખબર ન હોય એવી રીતના તમે વાત કરો છો. આ તમારી દીકરીને તમે લવ મેરેજ કર્યા હતા, ત્યાં પહોંચાવી દીધી, કાંઈ લગ્ન બગન કર્યા વગર, કુટુંબમાં કોઈને જાણ ન કરી. વાત એવી હતી કે એ લોકો તો કેટલા વખતથી સાથે ફરતા હતા. દામિનીએ મને કીધું કે મમ્મી, હું જેને પ્રેમ કરું છું ને એની સાથે લગ્ન કરવા, પણ પેલાના ઘરના કોઈ માન્યા નહીં. અને એ લોકો દેવેન કુમારના લગ્ન કરાવવા માટે બહુ ઉતાવળ કરતા હતા. એટલે પછી આ લોકોને ઉતાવળ આવી ગઈ અને કરી નાખ્યા. પણ એમ કઈ લોકો કે એમ કરી નાખવાનું હોય? કુટુંબમાં બે માણસને પૂછાય તો ખરા ને. નથી એને બાપ, નથી ઘરમાં કોઈ બીજું મોટું, તમે ડાયરેક્ટ એવા નિર્ણય લઈ લો. કાલે સવારે કુટુંબની બીજી છોકરીઓ વહી જાય, બીજી છોકરીઓને લગ્ન એની માવું કરી દે તો. અરે પણ જુવાન છોકરા છોકરીઓને તમે કેટલા દાબમાં રાખી શકો? અને હું એને ના, એક બે વખત મેં એને ના પાડેલી, પણ મને મારી દામિની ઉપર પૂરો વિશ્વાસ છે કે એ જે પણ કંઈ પસંદ કરે, જે નક્કી કરે ને એ સારું જ હોય. એટલે હું દેવેન કુમારને પણ મળી, સારો લાગ્યો બધી રીતે, એટલે પછી લગ્ન કરાવી નાખ્યા. બીજું શું કરું? આવી રીતના તમારી જેવા જ આખા કુટુંબમાં નાક કપાવે છે. આ આપણા કુટુંબમાં ત્રીજો દાખલો બન્યો. અને તમે તો હાવ એટલે હાવ, ઓલી બે છોકરીઓ તો ભાગી ગયા, તો તમે તો સામેથી પરમિશન આપી દીધી. આ તમારું જોઈ જોઈને બીજા શીખે છે, એટલે આ બધા કુટુંબ આખું તમારે બગાડવું છે. એ ના, હા તો તમે ત્યાં આપી એનું કારણ શું છે? ક્યાંક કારણ તો હોય ને, તમારો સ્વાર્થ જોયો હોય તમે. શું કામ હું મારો સ્વાર્થ જોઉં? અને પેલી બે છોકરીઓ ભાગી ગઈ તો એણે કહ્યું નાક સારું રાખ્યું, પણ મેં સામેથી રજા તો આપી કે હા તમે લગ્ન કરો, એટલું તો એણે મને પૂછ્યું ને. અને બીજી વાત કે તને ખબર જ છે ને કે હું એકલી જ છું ઘરમાં, મારે આગળ પાછળ કોઈ નથી. અને જમાઈએ કીધુંય ખરું કે તમે ચિંતા નહીં કરતા, તમને કાંઈ પણ તકલીફ પડશે ને તો હું બેઠો છું. બસ વેચી છે છોકરીને, એમ કયો ને, વેચી નાખી. એ લોકોએ તમને પૈસા આપ્યા છે, જરૂર પડે એટલે અમે પૈસા આપીશું, જરૂર પડશે તે ખાવા આપીશું, એટલે છોકરીને વેચી નાખી, એમ કર્યું ને? બસ પ્રદીપ, જાણ્યા જુણ્યા વગર કંઈ પણ બોલવાનું, કંઈ પણ. એમાં ક્યાંથી વેચી દીધી? ઉલટાની કમાતી ધમાતી છોકરી હતી. હું ધારત ને તો હું એમ જ કરત કે જ્યાં હું પસંદ કરું ત્યાં એના લગ્ન કરું. પણ છોકરીની પસંદ પણ જોવી પડે ને. એને એ ગમતો તો પછી હું ના કેમ પાડું? અને હું ના પાડત તો ઓલી બેની જેમ આ પણ ભાગી જાત, તો મારી આબરૂ વધી જાત. આ મતલબ તો એ જ થયો કે તમારે ત્યાં પૈસા આવે એમ હતા, એટલે તમે એને કીધું કે કાંઈ નહીં, તું લગ્ન કરી લે, કુટુંબમાં ખબર નહીં પડે ને તમારે લગ્નનો ખર્ચો વહીશો. આગળ લગ્ન કરવા હોત તો થાત પછી 50,000 લાખ રૂપિયાના ખર્ચા, એ તમે બસાવ્યા. એલા પણ પ્રદીપ, તું કેમ આવી વાત કરે? મને સમજવાની કોશિશ કર ને. તું મને એમ કહે કે દામિની અત્યાર સુધી મારા ઘરમાં હતી, એકે દિવસ તું મને મળવા આવ્યો કે કંઈ પણ તકલીફ હોય તો મને કહેજો, દામિનીનું આપણે ગોતવું હોય તો કહેજો. ત્યારે બધાએ મને કુટુંબથી દૂર કરી દીધી. હવે જ્યારે મેં મારી રીતે મારી દીકરીનો નિર્ણય લીધો ને એને ઘરે બારે કરી, ત્યારે હવે બધા મને સલાહ આપવા આવો છો કે મેં છોકરી વેચી દીધી.
હવે ઓલા પીઠવાજાળો છોકરો તમને સીંધો જ તો એ તમને ગમ્યો નહીં, કાળો પડતો હતો, એ નાટક હતા બધા, એને કરી હારામાં હારું કમાતો હતો, પછી કોણ તમારી ઘરે છોકરાઓ સીંધે, તમે ના પાડો તો? બસ પ્રદીપ, આજકાલના છોકરા છોકરીઓ છે ને પહેલા રૂપ તો જોવે જ. એ અમારો જમાનો હતો જ્યારે અમને કોઈ બતાવતા નહોતા ને મા બાપ નક્કી કરીને આવતા હતા ને જે હોય એને નિભાવતા હતા. આજકાલના કોઈ છોકરા છોકરીઓ નિભાવે નહીં જ્યાં સુધી એ બંને જણા એકબીજાને મળે નહીં, સમજે નહીં, વાત ન કરે. હવે એ બધી તમારી વાતો છે, તમારે મૂળ પૈસા જોતા હોય છે અને આવી રીતના લગ્નના ખર્ચા નહીં કરવા હોય ને એટલે આ કર્યું છે. પણ આ બધી તમારી જે વાતો છે ને એ હવે કુટુંબવાળા નહીં સ્વીકારે. હવે કાંઈ પણ વસ્તુ હોય છે ને તમારે ઘરે તકલીફ પડશે, છોકરી ત્યાં દુઃખી થાય ને કોઈ દી કોઈને પ્રમુખ નહીં, આપણા પ્રમુખને તમે કહેવા નહીં આવતા કે દામિની ત્યાં હેરાન થાય છે, સમજ્યા? તને શું લાગે છે કે આ જમાઈ દર મહિને મને પૈસા આપશે? ના, ખાલી વાત એમ જ થઈ છે કે હું હવે એકલી છું, કદાચ ને મારે દવાખાનું આવ્યું ને મોટો ખર્ચો આવશે તો એ મને થોડી ઘણી મદદ કરશે. એ કાંઈ દર મહિને અહીંયા મને 5, 10, 15 હજાર આપીને જ જવાના, મારે જ કરવાનું છે. તમારી યારે માથાકૂટ કરવી બેકાર છે. આ તો મને વાત મળી હતી કે ભાઈ તમારી છોકરી ભાગી છે, તું કેવા આવ્યો. હવે કાંઈ હેરાન થાવ ને તો એકલા ડિસિઝન લીધું હો ને થાય જો હેરાન, કંઈ કહેતા નહીં કોઈને કુટુંબમાં, સમજ્યા? એ હા, અને એ ભાગી નથી, મેં કરાવ્યા લગ્ન. ઘરમાં લાગે છે કોઈ નથી. હા, કોઈને બોલાવો કે શાંતિથી બેહી? આ વધારે શાંતિ મને પસંદ નથી, બોલાવી જ લો. બા અરે વાહ, જરૂર ના પડી. ભગવાન, આવી ગયા ને? જી આવી ગયા. આ પત્ની લાગે છે તમારી? યપ, દામિની. વાઇફ માય. દામિની સારું નામ છે, પણ નામ જેવું કામ ન કર્યું ને. કેમ? આ લગ્ન ભાગીને લગ્ન કર્યા? જો દેવેનભાઈ, તમને શરમ આવી જોઈએ ને. આવી રીતે કોણ કરતું હશે? લગ્ન કરવા હતા તો અમને પૂછવું હતું, અમને કહેવું હતું. સાચી વાત છે તમારી, મને શરમ આવી જોઈએ, પણ ભાભી આપણા ઘરમાંથી કોઈને શરમ ન આવી અને હાજ નહોતા પાડતા. શું કરું? પછી એક દિવસ એવી શરમ આવીને જો ને લગ્ન કરી નાખ્યા. સમાજમાં નામ છે, હોદ્દો છે, ઇજ્જત છે, એનું કાંઈ ન વિચાર્યું, દોડીને ગયા ને લઈને આવતા રહ્યા. વિચારોનો ઢગલો હતો ત્યાં, પણ અમે લીધો નહીં. અમને ખબર નહોતી કે ઘર જરૂર પડશે. હા, નો જોઈએ ને એના માટે બુદ્ધિ જોઈએ ને. બુદ્ધિ વાપરીએ તો ખબર પડે કે વિચારો જોશે. બુદ્ધિ પણ હતી ત્યાં, એ પણ ના લીધી. દેખાય તમારી પાસે હતી ને એટલે એમ થયું કે અમારે શું જરૂર છે. તું તો કેમ જન્મથી મારી ઓળખીતી રહી કે નહીં? તને બધી બહુ ખબર હોય. ના ના, મને કાંઈ ના ખબર હોય. બુદ્ધિ તો નથી જનામાં. એના લગ્નનો હાર મને પહેરાવે છે. તમે માનો છો આ લગ્ન? લગ્નને માનું કે ના માનું, હારમાં તો માનવું પડે ને. ભાભી, આ 5 રૂપિયાનો હાર નથી, આ 150 રૂપિયાનો હાર છે. શીખવાડો તમારી બાયડીને કે એનો હાર મને ન પહેરાવાય ને. હું મોટી છું એના કરતા. હવે આ ઘરમાં રહેવું હોય તો થોડી સમજદારી તો દાખવવી પડશે ને. તમને ભાઈએ કન્ડિશન નથી કીધી કાંઈ? કન્ડિશન ગઈ તેલ લેવા. હું કાંઈ કોઈની કન્ડિશન માનવા નથી બેઠી અહીંયા. લગ્ન કરીને આવ્યા હોય ને તો ખાલી ઘરવાળાથી જ મતલબ ન રાખવાનો હોય. પરિવાર છે, સાસુ છે, સસરા છે, જેઠ છે, જેઠાણી છે, બધાનું માનવું પડે ને. બધી વાત સાચી છે તમારી ભાભી, બધી વાત સાચી છે, પણ એ વાત બધા માન્યા હોત તો કાંઈક કોમ્પ્રોમાઇઝ કરત. બધા ગયા તેલ લેવા, મને શું ફરક પડે છે? મને મારા હસબન્ડથી ફરક પડે છે. અને આઈ થિંક સો તમને બધાને પણ મારા હસબન્ડના સેલરી, big salary for my side and small salary for your husband side. એટલે મારા મોટા ભાઈ. હા હા, આવડે છે, એટલું ઇંગ્લિશ તો આવડે છે. ઓહ. તો તમારા મોટા ભાઈ ઓછું કમાય છે એટલે તમે વધારે કમાઈને લઈ આવો તો મનમાં મરજી આવે એમ કરો ને. ના, એવું ના. થયું ને? મનમાં મરજી આવે એવું મેં ક્યાં કર્યું? મેં તો તમને પહેલા પણ કીધું કે આ તો ઘરમાં કોઈ માન્યું ને એટલે પછી મારી મનની મરજી ચલાવવી પડી. તમે અહીંયા શું કરો છો? તમારે અહીંયા નહીં, તમારે તો ટીવીમાં પેલી ચેનલ આવે છે ને સત્સંગની, એમાં હોવું જોઈતું હતું. આસ્થા. એમાં હોવું જોઈતું હતું. લે, લેક્ચર સારું આપો છો ને, ભાષણ. અને હું તો કહું છું કે તમે છે ને આ એકાદી પાર્ટી જોઈન કરી લો. બહુ સારું એવું ભાષણ કરો છો ને, એમાં ચાલી જશો. પ્રચાર. વાહ, સરસ. હા, સરસ. પ્રચાર કરવા જઈશ. પછી એક કામ કરજો, આ તમે બંને છે ને મારા વકીલ બની જજો. વકીલાત બેને બહુ સારી ફાવે છે. તને તારા મમ્મીએ કંઈ કીધું નહીં?
ના, મમ્મી છે જ નહીં ને, બા છે. બા તો તારા બા પણ બુદ્ધિ વગરના લાગે છે કે છોકરીને કંઈ કહ્યું જ નહીં. કહ્યું ને, તમારી પાસે બુદ્ધિ છે એટલું બહુ થઈ ગયું. અમારે બુદ્ધિનું શું કરવાનું છે? તમારે અથાણું કરવાનું છે, અમારે નહીં. દેખાય છે. ખાવા પીવામાં પણ દુખી હશો ઘરે, નહીં? બહુ જ પૈસા છે, અતિશય. શું કામના આ પૈસા? બિચારીને 2 ટાઈમનું જમવાનું બરાબર ન મળતું હોય, જો ને સૂક લકડી જેવી, અને આ સમાજમાં હોદો હતો, નામ હતો, એનું તો પાણી ફરી ગયું છે. હવે જે કરવાનું છે કરવા માંડો, બીજું શું? અરે સમાજના હોદ્દાને, નામને અને આને આ શરીરને શું લેવા દેવા? હવે આપણા ઘરે આવી છે ને, ખાઈને તાજી માજી થશે ને, સરસ તમારા જેવી. કરું, જાઉં રસોડામાં ખવડાવ. મારા બાના પૈસાનું તો કાંઈ કામ ના લાગ્યું, પણ આ તમે લોકો તો મને ખાઈ પીને શાંતિથી રહેવા દેશો ને? તમે મને તાજી માજી કરી નાખો. તમારો ભાઈડો એ વધારે કમાય છે ને, તો તાજી માજી તો એ જ કરે. મારા ઘરવાળા તરફથી થોડી ઓછી સેલેરી આવે છે, એટલે અમારી પાસેથી આશા નહીં. તો મારે મારા ઘરવાળાનું જોવાનું હતું, તો તમે શું કમાઈ લેક્ચર આપવા બેઠા છો? કારણ કે ઘરમાં રહીએ છીએ ને સાથે, તને એ ખબર નહીં હોય. તમે ત્યાં 2 જ જણા હતા એટલે તને નહીં ખબર હોય કે અહીંયા મોટો પરિવાર છે. ભાભી હા, થાકી ગયા છીએ, લગ્ન કરીને આવ્યા છીએ. ખબર છે મને, તો જાઓ ને. ચાલો આપણે જઈએ ને. અબ ચૂપચાપ ના બેસતા, હા, એકલા એકલા બોલ્યા કરજો. બહુ મસ્ત બોલો છો, થેન્ક યુ સો મચ. ઘણા આગળ જશો. બહુ ગંદો વિચાર છે તારો, રહેવા દે. સત્યાનાશ, બહુ જીવડો લાંબો છે, રોજના ઝઘડા ઊભા થશે. આવો હિરલબેન, જય શ્રી કૃષ્ણ. બેસો બેસો. જય શ્રી કૃષ્ણ. આજે અચાનક આવું? પાણી લઈ આવું. ના ના, બેસો ને, હું તમારી સાથે વાત કરવા જ આવી છું. અરે બોલો ને. પાણી તો હું રસ્તામાં પણ પી લઈશ, કાં તો ઘરે જઈને. ભારતીબેન, તમને ખોટું ન લાગે ને તો તમને એક વાત કહું? મને શું કામ ખોટું લાગે? બોલો બોલો, શું કામ પડ્યું મારું? હું તમને એમ કહું છું કે તમે આ લગ્ન માટે હા કેમ પાડી દીધી? તમારી દીકરી છે, તમને ખબર નહોતી કે એને શું ઘરનું કામ આવડે છે અને શું નહીં? અરે ઘરનું કામ આવડવું અને લગ્ન કરાવવા એ બંનેને શું સંબંધ? અને તમે મને કહો છો કે મારી દીકરીને મેં લગ્ન કરવાની હા કેમ પાડી દીધી? તો લગ્ન તો તમારા દીકરા સાથે જ કર્યા છે ને, તો તમારા દીકરાને બી પૂછો ને કે કેમ એણે દામિની સાથે લગ્ન કર્યા. દીકરાઓ તો ગમે તે લઈ આવે છોકરીઓ, પણ છોકરીવાળાને જોવાનું હોય કે પોતાની દીકરીને શું શીખવાડીને મોકલવું. હા, શીખવાડ્યું જ હોય અને આવડતું જ હોય. અને એ તમારા દીકરાને પ્રેમ કરતી હતી, અને મારી દીકરી કરતાં પણ તમારો દીકરો મારી દીકરીને વધારે પ્રેમ કરતો હતો. એની જ ઈચ્છા હતી કે એ દામિની સાથે લગ્ન કરે. સાચું કહું ને ભારતીબેન, તો અમે આ લગ્ન માટે ના જ પાડી હતી, પણ મારા દીકરાના જીદના કારણે અમે કંઈ કરી ન શક્યા અને સીધો લગ્ન કરીને ઘરમાં લઈ આવ્યો. બસ મારી પાસે પણ એ જ કારણ છે. મેં પણ દામિનીને કીધેલું કે હું સારું ઘર જોઈને, સારો છોકરો જોઈને તારા લગ્ન કરાવી આપીશ, પણ એણે એમ કીધું કે હું દેવેનને જ પ્રેમ કરું છું ને એની જ સાથે લગ્ન કરીશ. એટલે હું પણ દીકરીના પ્રેમ પાસે લાચાર થઈ ગઈ. અને હું દીકરાના પ્રેમ પાછળ. સાચું કહું ને, પ્રેમ કરવો એ ગુનો નથી, લગ્ન કર્યા એનો પણ વાંધો નથી, પણ તમારી દીકરી આ ઘરમાં આવીને બધા સામે ઓર્ડર કરે છે. ક્યારેક પોતાનું કામ તો ઠીક, પણ દેવેનનું કામ પણ નથી કરતી, અને એ બધું હા મારી મોટી વહુને ચીંધે છે. તમે સાચું કહેજો કે આ યોગ્ય છે કે નથી યોગ્ય? એ યોગ્ય તો ન કહેવાય, પણ દેવેન અને દામિની વચ્ચે આ વાતની ચર્ચા થઈ ચૂકી છે. તમારા જ દેવેને કીધેલું કે દામિની તું મારા ઘરે આવે ને તો હું તને પ્રોમિસ કરું છું કે મારા ઘરનું એક પણ કામ હું તને નહીં સીંધું અને આપણે બંને શાંતિથી રહીશું. હવે એમાં મારી દીકરી શું કરે? સાચી વાત છે, તમારી દીકરી શું કરે? હવે આમાં તો કંઈ ન થઈ શકે, પણ તમે તમારી દીકરીને સમજાવી તો શકો ને હજી પણ. આ તો દેવેને તાતામાં કહી દીધું હશે, પછી દીકરીઓએ કેમ સાસરે રહેવું એ તો એના પર ડિપેન્ડ હોય છે ને. હિરલબેન, જે છોકરા છોકરીઓ જુવાનીમાં પ્રેમ કરી શકતા હોય એને એની જવાબદારીનું પણ ભાન હોય ને,
એ કંઈ નાદાનીમાં કહી દીધું કે હા તું કામ નહીં કરતી, એવું ન બને. એ બંને કંઈક સમજી વિચારીને જ નિર્ણય લીધો હશે ને. અને છતાંય હું મારી દીકરીને કહી તો જોઈશ, પણ મને ખબર છે કે એ દેવેનની જ વાત માનશે, મારી વાત તો એ માનશે જ નહીં. સાચી વાત છે. દેવેન પણ શું કરે? હવે કંઈક દીધું છે કે લગ્ન પહેલાં કે તારે કંઈ કામ નહીં કરવાનું, એ તો એ વાત લઈને બેસી જશે. હા, સાચું કહું ને તો જેઠાણી સારી છે ને, અને જો ન સારી હોત ને તો તમારી દીકરી અને તમારા ઘરના જ વગોણા થાત. અને સૌ પ્રથમ તો તમને જ પહેલાં કે એની મમ્મીએ કાંઈ શીખવાડી નથી મોકલ્યું. એવું છે જ નહીં હિરલબેન, એને આવડે જ છે બધું. મારા ઘરે એ જ તો કરતી હતી. મારી તો ઉંમર થઈ ગઈ છે તો બધું એ સંભાળતી હતી, સાથે નોકરી પણ કરતી હતી, એટલે એને આવડે તો બધું જ છે. એટલે વગોણા થવાનું તો વાત જ નહીં આવે. પણ હવે વાત રહી એ બે માણાની, એની વચ્ચે હું કે તમે બોલીએ તો એ સારું ન કહેવાય. સાચી વાત છે, પણ વડીલોએ થોડુંક તો સમજવું જોઈએ કે પોતાના બાળકો કઈ દિશામાં જઈ રહ્યા છે. હા, એ જ કહું છું કે તમે હવે મારી દામિની તમારા ઘરે આવી જ ગઈ છે ને, તો દેવેનને કહીને થોડું સમજાવીને એને કામ કરતી કરી નાખો ને. તમને કેમ સમજાવવા, પણ એ વાત ચોક્કસ કહીશ કે તમે તમારી દીકરીને હજી પણ કહી શકો છો કે સાસરીમાં કેમ રહેવું અને કેમ નહીં. જો હા મારી સલાહ છે, પછી તમે જેમ માનો તેમ. તમારે મને સલાહ હિરલબેન, તમારે મને સલાહ આપવાની જ ન હોય. હવે એ જ બે માણસે કેવી રીતે રહેવું ને શું કરવું એ નક્કી કર્યું હોય તો મારી સમજણ કે તમારી સમજણ ક્યાંય કામ નહીં આવે. શું કરું બોલો? આ તો મારી ફરજ હતી કે તમારી આબરૂ ન જાય ગામમાં, નહીંતર તમારી જાય એમાં હું તો કાંઈ ન કરી શકું ને. સાચી ચાલો વાત છે. ત્યારે હા, રજા આપો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આબરૂ જવાની ક્યાં વાત કરો છો હિરલબેન? તમારો દીકરો પણ તો છે જિદ્દી, એને સમજાવો ને. હે ભગવાન, રસોઈમાં શું બનાવું રોજ ઉઠીને મારે? ભાભી, નાસ્તો બની ગયો? ના, કામ તો બનાવો ને. હા, ઉભા ઉભા શું મંજીરા વગાડો છો? ના ના, મંજીરા નહોતી વગાડતી, પણ અટવાઈ ગયું છે તારું બધું. મારી લાઈફ છે ને, એ અટવાય કે ગમે તે થાય, હું સંભાળી લઈશ. તો પેટ પણ તો તારું છે ને, એ ભૂખ્યું હોય તો કોને વિચારવાનું, તારે કે મારે? નાસ્તો બન્યો છે? ના, બનશે પણ નહીં. કેમ? મારી મરજી, મારે નથી બનાવવો એટલે. સરસ. તો હવે શું કરીશું? કોણ બનાવશે? ભૂખ કોને લાગી છે? મને. તો નાસ્તો કોણ બનાવે? હું નહીં બનાવું. શું કામ? હું આવીને ત્યારે દેવેન સાથે મારી વાત થઈ ગઈ હતી. મેં એને કહી દીધું હતું કે હું રસોઈ નહીં બનાવું, તમારા ભાભીએ બનાવવી પડશે. અને ત્યારે એને હા પણ પાડી હતી ને કદાચ તમે પણ હા પાડી જશે. મેં નહોતી હા પાડી. દેવેને હા પાડી હોય ને તો જા દેવેનને કે બનાવી આપે. લગ્ન તે દેવેન સાથે કર્યા છે, આટલું મોટું મંગળસૂત્ર દેવેનના નામનું પહેરે છે ને, તો હું શું કામ નાસ્તો બનાવી આપું? તો તમે શું કરશો? મંજીરા વગાડીશ. તારે કામ છે? આવડે છે? શીખી જઈશ. સરસ. હા, તો હવે બીજું કઈ કામ નહીં. જો ખોટી ગુસ્સે ન થા. ભૂખ લાગી હોય ને તો બનાવી લેવાય. ઈગો કરાય ના નથી, માણસને ઈગો કરવો જોઈએ, પણ આટલો બધો પણ ન કરાય ને કે કયું ને એવું નહીં બનાવું. સમજ નથી પડતી. તો ભૂખી રે, મારે શું લેવા દેવા છે? મેં તો તને જેઠાણી તરીકેની સલાહ આપી કે ભૂખ લાગે ને તો બનાવ. તું અમારું ન બનાવ તો કાંઈ નહીં, હું ક્યાં કહું છું કે અમારું બનાવ. તારા એક માટે બનાવીને ખાઈ લે. ઇટ્સ ઓકે, હું બહારથી ઓર્ડર કરીને ખાઈ લઈશ. વધારે સારું. એના જેવું તો દુનિયામાં કંઈ નહીં. ઓર્ડર કરે ને તો દેવેનભાઈ માટે પણ કરજે, કારણ કે હું તો એમનો નાસ્તો પણ નહીં બનાવું. નહીં બનાવતા. આ હું આવી એની પહેલાં પણ આડોડાઈ કરતા હતા કે હું આવી પછીથી કરવા લાગ્યા? પૂછી લેજે ને દેવેનભાઈને, એમને બધી જ ખબર છે અમારા ઘરની. કારણ કે શું, તું બહારથી અત્યારે ઘરમાં પરણીને આવી છે, દેવેનભાઈ તો અહીંયા જ મોટા થયા ને. હા, ન પૂછી શકે તો હું પૂછી આપીશ. ના, કોઈ જરૂર નથી. તમને જેટલું કામ કહ્યું એટલું તો થતું નથી તમારાથી. કરવું નથી, થાય છે તો બધું જ. તે દિવસે તો બહુ ઉલાડા મારતી હતી, આવી ત્યારે ઉડતી હતી એકદમ પાંખો લઈને. કેમ, પાંખો કપાઈ ગઈ? ના, મારી પાંખો શું કામ કપાય? મારે કોઈ જરૂર નથી. હા, તો તમે રોજે નાસ્તો બનાવો છો એટલે પૂછ્યું કે નાસ્તો બનાવ્યો છે કે નહીં. હું રોજે બનાવું છું, તારા માટે પણ બનાવત જ. મને તારાથી કોઈ દુશ્મની નથી,
પણ આ જે દિવસે તું લગ્ન કરીને આવીને ત્યારે કંઈક વધારે પડતું જ બોલતી હતી, તો મને લાગ્યું કે આટલું બોલતા આવડતું હોય તો રસોઈ બનાવતા તો ડેફિનેટલી આવડતી જ હશે, તો તું જાતે બનાવીને ખાઈ લઈશ. કોઈ જરૂર નથી, હું ઓર્ડર કરી દઈશ. કહ્યું ને, એમાં 10 વાર બોલવાની શું જરૂર છે કે મને બનાવતા નથી આવડતું? મારે મારા બાપાના ઘરે છે ને કોઈ દિવસ બનાવવું નથી પડ્યું. મેં ક્યાં પૂછ્યું તને કે તારા બાપાના ઘરે તે શું કર્યું? કહું છું, આ 10 વાર તમે બોલ્યા ને એટલે મારે રિપીટ કરવું પડ્યું કે મારે મારા બાપાના ઘરે બનાવવાની જરૂર જ નથી પડી. પણ તું અહીંયા ઊભી રહે તો હું શું કરું? મારે તું અહીંયા ઊભી રહે ને તો આ વાતને લાંબી કરવી જ પડે. મારી પાસે બીજું કોઈ ઓપ્શન નથી. બાકી હું શું કામ તને સલાહ આપું? તું બહુ હોશિયાર છે, સ્માર્ટ છે, દેખાવડી છે, પછી જાતે તારે કરી લેવું જોઈએ ને બધું. છોડો, તમે તો હવે નાસ્તો બનાવવાથી રહ્યા ને, તો હું મારો ઇંતજામ મારી જાતે કરી લઈશ. ક્યાં જઈને કરીશ? ઊભી રહે, ભાખરી પડી છે, ચાલશે? તો ચા બનાવી આપું. ના, બટેકા પાવ બનાવશો? જો હવે આ તારી આડોડાઈ કહેવાય કે નહીં? મેં તને પ્રેમથી પૂછ્યું કે ભાખરી, જ્યારે ભૂખ લાગી આઈ નો કે ઘરમાં એક જ નાસ્તો બને છે અને એ પણ બધા માટે સેમ, કોઈ માટે અલગ નાસ્તો નથી બનતો. પણ હું રોજે ભાખરી ના ખાઈ શકું ને, એટલા માટે કહ્યું કે મારે બટેકા પૌવા ખાવા છે. તો હવે એ તારો કન્સર્ન છે. મેં જે પડ્યું તું એના માટે પૂછી લીધું, ચા બનાવી આપવાનું કીધું, પણ હવે તને બટેકા પૌવા ખાવા છે તો એ તારી પોતાની મરજી છે. સરસ, ના બનાવતા. અને એમ પણ આ તો હું ખાલી ખોટી બદનામ છું કે હું નખરા કરું છું, કોઈની વાત નથી માનતી. બાકી મારા કરતાં તો વધારે સામે જવાબ દેતા તમને આવડે છે. તો પણ કે ને ઘરમાં જઈને, મમ્મીને કે, પપ્પાને કે, તારા ઘરવાળાને કે હું સામે બોલું છું. કારણ કે હવે ચા ને ભાખરી તૈયાર મળતું હોય તો પણ મેડમને ન ખાવું હોય તો હું શું કરું? ચા ને ભાખરી પહેલેથી તૈયાર હતું તો અત્યારે કેમ કહ્યું? પહેલાં તો એવું જ કહ્યું ને કે નાસ્તો તૈયાર નથી, તો ધેટ મીન કે તમારે મને કંઈ નાસ્તો આપવો જ નહોતો. મને ભૂખી રાખવી હતી, હું ગમતી નથી ને એટલે. આ મને વાવડ મળ્યા હતા કે તમારે દેવેનના લગ્ન તમારા ફેમિલીમાં કરાવવા હતા, પણ અનફોર્ચ્યુનેટલી થઈ ના શક્યા. દેવેન મને પ્રેમ કરતા હતા એટલે એ વાતનો બદલો તો લેવો જ પડે ને. વાવડ તો મને પણ મળ્યા હતા કે તું બહુ જ ડાય છે, પણ મળ્યા હોય વાવડ બધા સાચા હોય એવું જરૂરી નથી. મારા વાળા તો સાચા છે, ક્લિયર. દેવેને કહ્યું હતું ને કે બધી વાત દેવેને પૂછી લેવાની. તો કંઈ નહીં, મંજીરા વગાડો, કન્ટિન્યુ. મારી મરજી, તું શીખવીશ મને બટાકા પૌવા? આજે આવે ને એટલે બધી વાતની ચોખવટ કરવી છે. હા, તૈયાર થતા એટલી વાર કેમ લાગે? અરે કેટલી વાર છે તૈયાર થતા? આવ્યો બાપા, આવ્યો. હવે લગ્ન થઈ ગયા છે તો હવે શેની વાર લાગે છે એટલી બધી તૈયાર થતા? હવે કોને બતાવવા જવું છે? હું તને એ જ કહું છું કે આ તારે ઘરમાં ને ઘરમાં રહેવાનું હોય તો એટલા બધા બના ઠાનો કે આરે હો તો ઉસકા क्या मतलब समझू मैं? કોણ તૈયાર થઈ છે? ઓકે ઓકે. તો આટલા બધા ગુસ્સામાં કેમ હવારમાં? સવારનો ચા નાસ્તો નથી કર્યો ને એટલે. ચા નાસ્તો તો મેં નથી કર્યો, એટલે એનો મતલબ કે તું મારી વાટે હતી એમ ને? નહીં, રસોડામાં ગઈ હતી ચા નાસ્તો કરવા માટે, પણ તમારા શ્રી 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 1008 ભાભીએ ના પાડી દીધી. ભાભીએ ના પાડી દીધી? કેમ ભાભીએ ના પાડી દીધી? એમને ચા ભાખરી બનાવી હતી, મેં ના પાડી કે મારે ચા ભાખરી નથી ખાવી, બટેકા પૌવા બનાવી આપો, પણ ના પાડી દીધી. મોઢા પર ના પાડી દીધી કે બટેકા પૌવા તો હું નહીં જ બનાવી દઉં, ચા ભાખરી ખાવી હોય તો ખાઈ લે. અરે પણ તો તને ખબર જ છે, એટલે તને નથી ખબર, અમારા ઘરમાં ફિક્સ નાસ્તો બને છે. ખબર છે મને, આઈ નો, પણ રોજે રોજે ભાખરી કોણ ખાય? મને ના ભાવે એટલે મેં કહ્યું હતું કે બનાવી દો, તો મને એવું કહ્યું કે તું જાતે બનાવી નાખ. આ તમને મેં કહ્યું હતું ને કે હું કોઈ કામ નહીં કરું, તો ભાભીથી આવી રીતે વાત થાય જ કેમ મારી સાથે? હા, તું પણ નિરાત રાખ ને, હું ભાભીને વાત કરીશ ને. શું વાત કરશો? આ તમારા ભાભી કોઈનું ગાંઠે છે? મારી સામે બોલતા હતા મન ફાવે એમ, અને આ બધાના ઘરમાં તો વિલન હું બની બેઠી છું કે હું જ નથી સારી, બધાની સામે બોલી દઉં છું, પણ મારા કરતાં તો આ તમારા ભાભી એ વધારે બોલે છે. અરે ભાભીને સમજાવવાની જવાબદારી મારી. આ પૈસા આપવાનું બંધ કરી દેશ તો બધા જશે ક્યાં? એ લોકોને કાંઈ ફરક ના પડે. કેમ ફરક નહીં પડે એટલે? તો પછી ફરક પડતો હોત તો મારી સામે જ ના બોલત ને. ભાઈના પગારમાં આખું ઘર તો ચાલવાનું છે નહીં, તો એને મારી માથે અથવા તો મારી પાસે હાથ લાંબો તો કરવો જ. તમારે જે કરવું એને કરો, તમારે ભાઈ સાથે વાત કરવી હોય, ભાભી સાથે વાત કરો, વોટ એવર, તમને જે મજા આવે એને કરો, પણ બીજી વાર મારી સાથે છે ને કોઈ આવી રીતે વાત ના કરવું જોઈએ. હા પણ હવે એ લોકોથી ને ક્યારેક ભૂલ થઈ જાય એમ સમજવાનું. ક્યારેક આ ઘરમાં જ્યારથી આવીશું ને ત્યારથી તમારા ભાભી બસ મને સંભળાવે જ જાય છે. અરે માનું છું કે
તમારી જે કન્ડિશન હતી એ પ્રમાણે કામ નથી થતું, પણ થોડીક નિરાત રાખો ને. શેની નિદાન? કેટલા દિવસ થયા ઘરમાં આવીએ ને હવે આ બધું નહીં ચાલે. જો સીધી રીતે કહી દઉં છું, તમારે છે ને તમારા ભાભીને સમજાવવું હોય ને તો તમારી ભાષામાં તમારા શબ્દોમાં એને સમજાવી દેજો. બાકી હું એક પણ મિનિટ આ ઘરમાં નહીં રહું. તો પછી આપણે એક કામ કરીએ ને, મને નથી લાગતું કે ભાભી સમજે. આપણે રેવા જ જતા રહીએ બીજે. મને કોઈ ઇશ્યુ નથી. મેં તો પહેલા જ કહ્યું હતું કે ખોટા આપણે અહીંયા જઈએ છીએ એમ પણ આપણને કોઈ દિવસ માનવાના તો છે નહીં, અપનાવવાના તો છે નહીં, તો આ ઘરમાં રહેવાનો મતલબ શું છે? નહીં એટલે એમાં એવું હતું કે મેં મોટા ભાઈ સાથે વાત કરીને તો મેં એને જુદા જવાની વાત કરીને તો એને એવું કહી દીધું કે તો મારે આ ઘરમાં નથી રહેવું, હું જતો રહું છું. તો ભલે ને, મારે થોડી જોવાનું છે રે કે ના રે, પણ આપણે આપણો રસ્તો કરવાનો છે. એમને જે કરવું એને કરે. તેલ પીવું હોય તો તેલ પીવું હોય તો તેલ પીવે ને તેલના કૂવામાં પડવું હોય ને તો પણ ભલે પડે. અરે પણ આપણે જો જુદા રહેવા જશું ને તો સાથે આપણા મમ્મી પપ્પાને લઈ જવા પડશે. શું કામ? મોટું કોણ છે? એવું ભાઈ કહેતા હતા. કાંઈ જરૂર નથી, કોઈને લઈને નથી જવાના. આ સાથે જ રાખો હોત તો નોખા શું કામ થાય? તારી વાત બરાબર છે. પણ મોટા ભાઈ એવું કહેતા હતા કે મા બાપ તો તારા છે, તું સાચાઈ. પછી મેં કાંઈ એને જવાબ નથી આપ્યો. તો હવે શું કરવાનું? હવે હું વાત કરીશ ને મોટા ભાઈ સાથે. ક્યારે? હમણાં જ તે એને કહીશું. અત્યારે જ વાત કરો ને એને કહી દેજો કે આ એમની બૈરીને છે ને સમજાવીને રાખે, મારી સામે ચપટ ના કરે. અને હવે ચપટ કર્યું છે ને તો અમે લોકો નોખા થઈ જશું. તો પછી એક કામ કર, તું પણ મારી સાથે આવ, તું પણ સાંભળી લે હું એને શું કહું છું. કેમ કે પછી તને વિશ્વાસ નથી આવતો કે હું કહું છું નથી કે તો સાચું કહું છું કે. હવે જતા હોય તો જાવ ને, કહી દો ને. ફાઇનલ? ના અહીંયા બેસો, હું જતી રહું. ના એટલે હું જાઉં છું, પણ મારી વાત સાંભળ. જો કંઈક પણ થાય ને તો આવી જાય, સંભાળી લેજે. પેલા જઈને વાત તો કરો. અહીંયા જેટલો ડર લાગી રહ્યો છે તમને. તું આમ શાંતિથી વાત કરીને, મને તારો બીક લાગે છે પહેલા તો. હવે જશો? હું આવ્યો ભાઈને મળી. દવાખાને જવું છે. હા લઈ જાઉં છું. ખબર જ હતી કે નહીં લઈ જાવ તો પછી પૂછ્યું શું કામ? અરે અરે મને ઉધરસ આવે, ઉલટી થાય કે હું મરી જાઉં, તમારે શું? ઉલટી થાય ત્યાં તો મારે લઈ જ જવી પડે, કેમ? પણ ઉધરસ આવે છે તો ગરમ પાણી પી, હળદર નાખ ને મીઠું નાખ થોડું. હા મારે તો બીજું કઈ કામ છે જ નહીં. આમ પણ આ ઘરમાં હું નોકરાણી છું. નોકરાણીથી વધારે મારો આ ઘરમાં કોઈ દરજ્જો છે? શું કામ આવું બોલે છે અને આવું શું કામ વિચારે છે? જેવું વિચારીને એવું થાય. તું કાલ સવારે નોકરાણી બની જઈશ તો હું શું કરીશ? હા તો તમને પણ સાથે સાથે નોકર બનાવીશ ને, કારણ કે મારા વિચારો છે ને આપણને બંનેને સાથે લઈને ચાલવા વાળા છે, એકલી ના નહીં. સાથે લઈને ચાલવા વાળી હું સમજી શકું છું, પણ આ સવારમાં શું માંડ્યું છે? મોઢું ચડેલું છે, મોબાઈલ ફેંકી દ્યો છો, આ ખર્ચો આવશે. ખબર છે મને, મોબાઈલમાં ખર્ચો આવે ને મને ખબર પડે છે, પણ મેઇન મુદ્દાની વાત તો એ છે કે તમારા ભાઈની જે વહુ આવી છે ને આ ઘરમાં, શું નામ છે આનું? દામિની. આ દામિનીને સમજાવીને રાખજો. સવારમાં મારું મગજ ખરાબ કર્યું છે. શું થયું સવારમાં? બટેકા પૌવા ખાવા હતા મેડમને. લો તો હું શું કરું ભાઈ? ભૂખ લાગે તો જાતે બનાવીને ખાઈ લેવાય ને. બે હાથ આપ્યા છે ભગવાને. તો કહી દીધું ને તેને, વાત પૂરી થઈ ગઈ. કહી દીધું? ઉલારી લીધી મેં તો. આ તો ઉલાળી લીધી ને તો વાત પૂરી થઈ ગઈ. પણ હું એમ કહું છું કે મને કામ સીધું જ શું કામ જોઈએ? હવે આ પહેલી વાર તો નથી બન્યું, એ જ્યારથી આ ઘરમાં આવ્યા છે ત્યારથી બનતું આવ્યું છે. તને ઓર્ડર ઉપર ઓર્ડર કરે છે. હવે આપણે શું કરીએ કે આપણે એને કેટલીક વાર કહેવાનું કે ભાઈ તમે આ ઘર તમારું છે, ઘરની જવાબદારી સંભાળો, તમે પણ કંઈ કામ કરો. હવે નથી સમજતા તો એને કેમ આપણે કામે લગાડવા? તમને ખબર છે આદિ, મેં તો ભાખરી અને ચાનું પૂછ્યું હતું. નાસ્તો બની ગયો હતો તો મેં કીધું કે ચા અને ભાખરી ખાઈ લે, હું ચા બનાવી આપું. તો મારી સારાઈ ન કહેવાય, મારી માણસાઈ ન કહેવાય? કહેવાય ને. તો થોઈ ન ખાધું અને બટેકા પૌવા ઉપર એવી જીદ લઈને બેઠીને કે પૂછો જ માં તમે મને કાંઈ. તો પૌવા એને મોઢામાં ઠૂસી દેવાય અને બટેકા કોરા કાપીને આ મોઢામાં આપી દેવાય. એને કે લે આ બટેકા પૌવા મોઢામાં મિક્સ થઈને પેટમાં બની જશે. કાચા પેટમાં દુખે ને બિચારીને. મારો મતલબ છે કે એવું તો ન કરાય. આ બધી દેવેની ભૂલ છે, બુદ્ધિ વગરનો સાલો. તમારી ભૂલ છે. દેવેનને તમે રોક્યો નહીં ને એ તમારી ભૂલ છે. દેવેનને મેં રોક્યો નહીં, પણ હું વિચારમાં હતો. મને એમ હતું કે લગ્ન થઈ જાય તો એ સુધરી જશે, આ જવાબદારીઓ સમજી જશે, ઘરમાં બધા રહી જેમ રહેવા લાગશે. મને થોડી ખબર હતી કે તને ઓર્ડર ઉપર ઓર્ડર નોકરાણી બનાવી દેશે.
કાટલું ચિલ્લાઈને બોલો. મગજ ફાટી ગયો છે મારો રોજ માટે. હા, ગમે ત્યારે સારે સવારમાં કામે જવાનું હોય ને ત્યારે જ શરૂ થઈ જાય, તો સાંજે પાછા આવીને ત્યાં 50 વસ્તુઓ બીજી ઊભી હોય. તો ક્યારેક રોકાઈ જતા હોય તો હું કામ? હા, આ લોહી ઉકાળા કરવા માટે? હા, મારું લોહી ઉડી જાય આમ તો. નહીં ઉડે, તમે ચિંતા ન કરો. હું કેવી બેઠી છું, અરે તમને કાંઈ ન થવા દઉં. બસ તમે છે ને એકવાર દેવેન ભાઈ વાત કરી લ્યો, કરવી હોય તો. દેવેનને ચોખ્ખા શબ્દમાં વાત કરીને કહી દઈશ કે અમને આ નથી પોસાતું. તારી ઘરવાળીને સમજાવી હોય તો સમજાવી દે. નકર અમે નોખા થઈ જશું. હા, નોખા થઈ જશું. હા, ભલે જ્યારે હોય ત્યારે વધારે કમાવું છું, આ છું તે છું. હા, મોટાઈ મારે છે ને તો રાખભાઈ તારી પાસે. આ તો મમ્મી પપ્પા હારે પણ વાત કરી જ લેજો હારે એટલે કામ પતી જાય. બધું જ કહી દેવું છે, એક શબ્દ કઈ બાકી જ નથી મૂકવું અત્યાર સુધી. આ ઘરના ઢસડા કરીને તું તો હાવ બેન્ડ વળી ગઈ છો. મતલબમાં હાવ વળી ગઈ છો. હે, પહેલા કેવી સીધી હતી, હવે તો હાવ વાંકી ચૂકી થઈ ગઈ છો. પણ આ લોકોને જરાય કદર નથી. જરાક પણ એવું નથી વિચારતા કે ભાભીએ કેટલું ઘર માટે કર્યું, મમ્મી પપ્પાને સાચવા, મને સાચવો. હે, ચાલો, આ બધા છે ને સ્વાર્થી માણસો છે. કામ ઉધી છે ને, શ્વાસ લઈ લ્યો. જ્યાં સુધી કામ હોય ને ત્યાં સુધી સીધા હાલે, પછી જેવું કામ પોતાનું પતી જાય ને એટલે બસ હા પોતાનો રંગ બતાવી દે. હવે તો એને એમ થયું છે મારી ઘરવાળી આવી ગઈ છે, હવે મારે ક્યાં કોઈની હોશિયાર છે? હા, કોઈની જરૂર જ નહીં પડે. ભાભી કોણ, ભાઈ કોણ, મમ્મી પપ્પા કોણ, હું એક જ કમાઉં છું. આદિ બસ હવે ખબર પડી ગઈ મને કે તમે ગુસ્સામાં છો, પણ એમાં આટલું બધું બોલવાની ક્યાં જરૂર આવે? અરે ના ના, આજ તો છે ને એને બે નાખવી પડે તો નાખી દઈશ, અને કહી દઈશ કે આ ટપલીને લઈને જાય અહીંથી, હાલ ભાગ. ઝાપટ મારશો? હા, બે ઠોકી દઉં એને. એમ હું મોટો છું ને એનાથી, ખબર હક છે? બને મારો. હં. હા, એની હિસાબે રોજની મગજ મારી સાલી જ્યારે જુઓ ત્યારે માથાકૂટ જ કર્યા કરે છે. સમજતી નથી એ કઈ વાતમાં. હા, નોખી નવાઈની પરણીને આવી છે, લવ મેરેજ કર્યા છે. તો ક્યારે મારવા જાવ છો? આવા દે એને સાંજે ઘરે એટલે વારો પાડી દઉં. સરખો પાડજો, નિવારણ તો કરી જ નાખજો. જો આ નોખું થવાનું કહી દેજો, કમાવાનું કહી દેજો, દામિનીનું કહી દેજો, અને નો ભેગું થાય ને તો મને બોલાવજો. તો તું જ કહી દે ને. હા, છેલ્લે તને જ બોલાવવાની હોય તો મારે શું કામ બળતરા કરવી? બધું તને સોંપ્યું, જા. મને ન બોલાવતા. આ તો બસ એમ કહેવાનું કે તમે બધું કરી શકશો અને વાત કરી લ્યો. તમે બધું જ કરી શકશો. સિંહ છો સિંહ તમે. હા, બસ એમ. હવે જો તું પાછા બકરી બનીને ન આવતા. કોને કહેશો? હે, હું કીધું તે? સિંહ છો તમે સિંહ. બધી બકરીઓને ખાઈને આવજો, ફિનિશ કરીને. બોલો. દેવેન, હા જો તને કહી દઉં છું, હા તારી ઘરવાળીને સમજાવી દેજે. હા, મીરાને હાલતા ચાલતા કામ ચીંધ્યા કરે છે, ઓર્ડર કર્યા કરે છે. હા, તારી ભાભી શું આ ઘરની નોકરાણી છે? પહેલાં તો એ વાત, તમે જે અમારી સાથે વાત કરો છો ને એ થોડા નીચે અવાજે વાત કરો. નથી થાય એમ નીચે આવાજે. હા, કેટલી વાર તમને કહેવાનું, સમજાતું નથી એક વાતમાં? અને તે તને ખબર હતી ને આ બધી? હે, તો પછી તારે થોડું સમજાવાય તારી ઘરવાળીને કે એનું ઘર છે. તો તમને ખબર જ હતી ને, મેં તમને પહેલાં જ કીધું હતું કે એ ઘરમાં આવશે એટલે એક પણ પ્રકારનું કામ નહીં કરે, એ આરામ જ કરશે. હા, તે કહ્યું હતું, પણ મને એમ હતું કે લગ્ન કરીને તું ઘરમાં આવ્યો જ છે તો સુધરી જશે, સમજી જશે, સમયની સાથે બદલાઈ જશે. પણ એવું તો કંઈ થયું જ નહીં. અરે મોટા ભાઈ, જો એને સુધરવું જ હોય અને ફ્યુચરમાં કાંઈક ચેન્જ થવાનું જ હોય તો એ મારી સાથે કન્ડિશન મૂકે જ નહીં ને. એનો મતલબ એવો હતો કે એને બદલવું જ નથી. હા, તો બદલાવે ને. હા, તને છે ને એટલા માટે જ બોલાવ્યો છે. ગમે તેમ કરીને તારી ઘરવાળીને સમજાવી દે, કહી દે કે ખોટો પાવર ના કરે. હા, મને ખબર છે કે તમારા હા સાસુ પાસે કેટલા રૂપિયા ખખડી જાય છે, એટલે મહેરબાની કરીને કહી દે કે ઘરમાં છે ને સરખી રીતે રહે ને બધું કામ કરવા લાગે. અરે પણ જો ન પોહાતું હોય, બરાબર છે, તો આપણે જુદા થઈ જઈએ ને, હું બીજે રહેવા જતો રહું. તો જતો રહે ને ભાઈ, મને ક્યાં વાંધો છે? હે, હું પણ બીજે રહેવા જતો રહું, મને કોઈ શોખ નથી કે અહીંયા રહું. અને આમ પણ અત્યાર સુધી છે ને મીરાએ બધાનું કામ ઢસડા જ કર્યા છે. તમે લોકોએ કંઈ એવોર્ડ નથી આપી દીધો. હવે તારી ઘરવાળીનો વારો આવ્યો તો કામ નથી કરવું. આ બંને કેટલા પાકા હોશિયારી કરે છે. અમે બીજે રહેવા જતા રહીશું, ધમકી મારે જ મને. ભાઈ તમને અમે નડી છીએ તો અમે ક્યાંક બીજે જતા રહીશું રહેવા માટે. તમે રહ્યો ને પ્રેમથી આ અહીંયા. તો મમ્મી પપ્પાને તું અને દામિની ચારે નીકળો, હું આ ઘરમાં રહીશ શાંતિથી. જાઓ. શું કામ? મમ્મી પપ્પાને હું શું કામ લઈ જાઉં? ખાલી એકના જ છે મમ્મી પપ્પા? તમારે છે ને મમ્મી પપ્પા? હા, તો મારા છે તો અત્યાર સુધી મેં સાચવ્યા જ છે ને. હા, તારી ભાભીએ બધું કામ કરીને આપ્યું છે. એક મિનિટ રિપીટ. શું? હા, તો અત્યાર સુધી સાચવ્યા જ છે ને અમે લોકોએ.
તમારો પગાર કેટલો છે આ મોટા પગાર આરે હું લેવા દેવાય ગમે તે વાતમાં પૈસા લઈને શું કામ આવે છે જેટલો પગાર હોય એટલો હું ગમે એમ કરીને ઘરમાં આપી દઉં છું ને મારા ખીચામાં નથી રાખતો ને કોઈ બચત તો નથી કરતો ને જોઈ લે મારું ખાતું વાવ એટલે તમે ઘરમાં રૂપિયો લાવો અને હું કદાચ ઘરમાં 100 રૂપિયા લાવું તો બધું હરખું જ સરખાની વાત નથી કરતો તારી પાસે પૈસા છે ને પાવર કરે છે અને તે ઘણા બધા પૈસા દબાવીને રાખ્યા છે મોટા આ ભાઈ ભાઈ ભાગમાં જોવા જઈએ ને તો બંનેની મહેનત સરખી જ કહેવાય જ્યાં સુધી ભાગ ન પડ્યા હોય ને ત્યાં સુધી તારો રૂપિયો બધો આપી દેવો જોઈએ આપ્યો છે મને કોઈ દિવસ તો એ જ કહું છું ને કે પાડી દઈએ ભાગ મારા ભાગમાં તો ખોટ જ આવે છે ને હા તો ખોટ હું કામ ખાય છે તારી ઘરવાળીને સમજાવ ને હા સમજાવી દઈશ તો ખોટ નહીં ખાવી પડે અને શાંતિથી બધા સાથે રહેશું એ નહીં સમજે આ વાત મેં તમને પહેલાં પણ કરી હતી અને અત્યારે પણ કરું છું એને એ કન્ડિશન પ્રમાણે જ ચાલુ છે અને એ પ્રમાણે જ ચાલશે તો ગાંડો ઘેલો શું થઈ ગયો તો એને ભાળીને હે કીધું તું કે તને બીજી સારી છોકરીઓ 70 બતાવત અને એમાંથી ગમે તે કામ કરવા માટે પણ તૈયાર હોત અને બધી તારી વાત પણ માનત આ તારી એક વાત નથી માનવા તૈયાર ને એને તારે ઘરમાં લાવવાની જરૂર શું હતી તમને શું નડે છે હે નડે જ ને કેમ ન નડે હા તારી ભાભીનું બધું સાંભળવાનું મારે આટલા દિવસથી આવ્યા છે ઘરમાં તમે લોકો ત્યારથી ઘરમાં બખેડો ઊભો થયો છે મોટા ભાઈ તમે ખાલી ને ખાલી મારી દામિનીનો વાંક કાઢો છો તમને તમારી વાઈફનો એટલે કે મારી ભાભીનો વાંક દેખાતો જ નથી મારે આ ઘરમાં રહેવું જ નથી પહેલા સાંભળી લેતો તું પણ મારે છે ને અત્યાર સુધી જે કરવાનું તું કરી લીધું છે હવે તારે જે કરવું એ કરજે મમ્મી પપ્પાને તું તમે લોકો નીકળો આ ઘરમાંથી હું આ ઘરમાં શાંતિથી રહીશ મારો ઓછો પગાર છે ને ઓછા પગારમાં હું પૂરું કરી નાખીશ અમારા બે માણસનો કેમ ભાઈ આ ઘરમાં રહેશો એટલે વેચી મારી નાખો? મરજી કેમ તારી ઘરવાળી કહે તો એ બધું તારે માનવાનું અમે કહીએ તો નહીં માનવાનું તો આ ઘર વેચી નાખો હા તો વેચી માર ને મારે શું વાંધો છે હું ઉપર ભાડે રહીશ આપણે ને આપણા મકાનમાં જેને વેચવું એને વેચી નાખ જો મમ્મી પપ્પા ક્યાં રહેશે એ તમે જોઈ લો બરાબર છે નહીંતર મમ્મી પપ્પા ખુદ જોઈ લે હું મમ્મી પપ્પાને સાથે નથી લઈ જવાનો બરાબર છે વાહ 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 સ્વાર્થી માણસ આ જીવનમાં કોઈક દિવસ તો કંઈક સારું કામ કર ઘરવાળી લઈને આવ્યો નોખી નવાઈની તો તમે કરો ને સારું કામ બોલાવ નહીં મને વાત કરે છે સમજવાની તો તેવડ નથી ને પાછો વાત કરે મોટી મોટી તો મારે ક્યાં તમારે એને બોલવું છે હા તો મારે ક્યાં બોલવું તને બોલાવવું નથી સોસાયટી ભેગી કરવાના ધંધા રહેવા દે ભાગ આટલી બધા અવાજમાં છે ને સોસાયટી ભેગી ઊંચા કરી જ અવાજે દેશે. એક મૂકીને હમણાં તું જાય આગળ જાવ દે ઊંચા અવાજે મૂકીશ ભાઈ હવે એ ભાઈ એ ફાક ફાક હું આ શું છે તું જાને તો તમે જાઓ ને હું અહીંયા જ બેઠો તો હા તો ઠીક છે હું જાઉં છું હમણાં એક મુક જ ને તગડી સીધું થઈ જાય આ તો હવે મોટો છું મેં કીધું નાના ક્યાં મારવો ઘરની તો પનોતી ફેરવી નાખી શું કરવું હવે હાલ લવ મેરેજ કરીને આવે ને એટલે આવું જ થાય ના પાડતી હતી દેવેનને પણ માયનો નહીં દેવેન દેવેન હું છે પણ એટલી બધી કેમ રાડું નાખે શું છે અમારે છે ને જુદા થવું છે હા હાની સાથે તો બિલકુલ નહીં મારે પણ નથી રહેવું આદિ આ તમે બંને ભાઈઓ શું માંડી છે શું કહે છે તું અલગ થવાની વાત હા તો સાચી જ વાત કરી રહ્યો છું આ ઘરમાં શું ચાલી રહ્યું છે તમે જોઈ જ રહ્યા છો ને આ ઘરમાં શાંતિ છે નહીં ઘરમાં ઝઘડાઓ સિવાય બીજું કંઈ વધ્યું નથી હા અને તો- આ ભાઈ સાહેબ જ્યારથી લગ્ન કરીને તમે આવ્યા છો ને ત્યારથી તમારી આ પધરામણી ખબર નહીં ઘરમાં કયા પગલાની આવી છે પગલા એના નહીં આ પગલું નાચ પાડી હતી કે આ પ્રેમ લગ્ન નથી કરવા પણ નો માન્યો એકનો બે ન થયો આ જોયું ને આ પરિણામ જોયું ને તે અચ્છા તો તમે નથી જોતા કે આ ભાભી અને તમે આ ઘરમાં શું કરી રહ્યા છો એ આ દિન સુધી આ પ્રશ્ન આવ્યો આ તારી ઘરવાળી આવીને ત્યાર પછી આ નોખાધાનો પ્રશ્ન આવ્યો મારી મીરા હતી ત્યાં સુધી આ વાત જ નથી થઈ આ ઘરમાં તો ક્યાંથી આવે કારણ કે કોમ્પિટિશન જ નહોતી હવે કોમ્પિટિશન છે તું કામ કર તું કામ કર તું કામ કર અને તમને ખબર જ છે કે મેં આની સાથે લગ્ન કર્યા એ પહેલા આની જે કન્ડિશનો હતી એ બધી જ તમને કહી દીધી હતી કે દામિની આ ઘરમાં આવશે કોઈ કામ નહીં કરે દેવે અરે રાજકુમારી થોડી છે કે ઘરના કામ નહીં કરે તને તો એક મૂકવાનું મન થાય છે મને હો તો નોકરાણી પણ નથી કે ઘરના કામ કરું હું શું કામને કામ એટલે કરું શું કે મારી મોટી બહુ નોકરાણી છે મમ્મી તમે તો વચ્ચે ના બોલતા આ અમે લોકો બોલી રહ્યા છે ને અમારી વચ્ચે તમારે નહીં બોલવાનું નાનાની વચ્ચે મોટાએ નહીં બોલવાનું આદિ આમાં કોઈ મર્યાદા કાંઈ નથી આમાં કાટલો ઝટકો લગાડવાની જરૂર નથી એ બોલે જ છે બધાની સામે હા બોલ ઓહો તમારી બહેરી કઈ પાછળ મૂકી દે છે મારા કરતા તો વેચ જીબડો વધારે છે કામ એ તારા કરતા વધારે જ કરું છું ને લવ મેરેજ કર્યા ને એનો વાંધો નથી ભાઈ હોય કોઈ લવ મેરેજ કરે કોઈ અરેન્જ મેરેજ કરે પણ આવી રીતે ના હોય ઘરમાં બધાની સાથે મળીને રહેવું પડે અને દેવેન હું તારી સાસુને મળવા ગઈ હતી
અને તારા સાસુએ જ કીધું કે મારા જમાઈએ જ કીધું તું આ લગ્ન પહેલા કે મારી વહુ કામ નહીં કરે, આ તમારી દીકરીને કામ નહીં કરાવો, એટલે બધો હરખમાં હું આવી ગયો તો. આ તો સાચું કહ્યું ને, તમે બોલ્યા હતા ને એમાં ખોટું શું છે? અને તમારે કોઈને દબાવવાની જરૂર નથી. હા પણ તે એમાં શું થઈ ગયું? મેં કીધું તું તો ઘરમાં વધારે કમાવશું હું ને. એટલે કમાવશું એલા ભાઈ, રૂપિયા કઈ હારવાર નહીં આવે. આ સાથે રહીએ છીએ તો અમારે થોડું સમજવું જોઈએ. હા તમે કે હારોહાર નહીં આવો. હા તમારી બૈરી ખાલી બટેકા પૌવા બનાવવાનું કીધું હતું તોય ના પાડી દીધી. હવે એટલા બધા સારા હતા તો બનાવી દેવાય ને મને. એવા દિવસના 50 ઓર્ડર તમે મારો છો. હા આ એટલે કે પૂરા રેસ્ટોરન્ટ નથી થતા. હા તો રેસ્ટોરન્ટ તો નથી ને કે તમે માંગો એ તરત મળી જાય. લો હું વાત કરો છો. રેસ્ટોરન્ટ નથી તો ઘર તો છે ને, તો આની કરતા તો રેસ્ટોરન્ટ સારું. દેવેન આ બધું બોલવું સારું લાગે છે, હા, આ બધું રિયલ લાઈફમાં નથી સારું લાગતું. પપ્પા હવે તમે છે ને ડિસિઝન લઈ લ્યો. હવે છે ને મારે આની સાથે વાત જ નથી કરવાની, હું મોઢું પણ નથી જોવું મારે. હા તો હું છે ને આ ઘર છોડીને જાઉં ને પેલા આ લોકોને ઘરની બહાર કાઢી મૂકો અને તમે પણ એની સાથે રહેવા જતા રહ્યો. હરીશ, તું વાત મારે પણ તારી સાથે નથી રહેવું મોટા ભાઈ. જો એક વાત કહી દઉં પપ્પા, તમે છે ને આ ઘરના ભાગલા પાડી દો એટલે હું મારો ભાગ લઈને બીજે જતો રહું રહેવા. એટલે બેના ઘરના ભાગ પાડી દઉં ને બેને હું આપી દઉં એમ ને? હા એટલે હું આયા હું તું આ બધું મહેનત કરીને તે ઊભું કર્યું હતું અને તું એમ કહેશો ભાગ આપો એટલે હું આ બધું તે ઊભું કર્યું હતું. અરે આ બધી મારી પરસેવાની કમાણી છે. તમે બે તો છે ને હજી હાવ નાના હતા, ધૂળમાં રમતા હતા ને ત્યારનો હું મહેનત કરું છું અને તમે એમ કહો મને ભાગ પાડી દો. તારે રહેવા જવું હોય ને તો તું વહેતો પડ, નથી મારે રાખવો. અને તારે જવું હોય ને તો તું વહેતો પડ, મારે કોઈ નથી રાખવા. એટલે અને તમે- ભાગ તો છે ને પડશે જ નહીં. આ મકાન છે ને મારું છે અને મારું જ રહે. જેને રહેવું હોય ને એ મારા દબાણમાં રહેવાનું, કોઈને કોઈ દિવસ કોઈને હામું નહીં બોલવાનું. સારું. હા તમારા ગયા પછી બધું અમારું જ થવાનું છે ને. અને આ માનીએ કે તમારા મહેનતની કમાણી છે પણ અત્યારે તો અમે લોકો ચલાવીએ છીએ ને. હા તમારે ચલાવો એટલે પૈસા આપીને ચલાવો છો. આ તમને રહેવા દઉં છું. ભાડું લાવો હાલો. ભાડું નથી માગતો ને તમારી પાસે. તમે જેમ કેમ તમારી જાત બતાવો દીકરા, એમ બાપે એની જાત બતાવી કે ને. જો એની જાત બતાવે ને તો બહુ અઘરું લાગે. આ તો કાંઈ વાંધો નહીં. તમે ભાડાની વાત કરો છો ને તો અત્યાર સુધી મોટા ભાઈ જેટલું કમાણા અને હું જે કમાણો એનો સરભર એક જ સરખો હિસાબ કરીને બાકીના જે વધતા હું જે આપું છું ને એ પૈસા મને પાછા આપી દો. હા તે વાંધો નહીં તમ તારી, તને પૈસા પછી હા તને વાંધો નહીં, એ પૈસા તને પાછા મળી જાય. તું એટલો જન્મો ને ત્યારનો તને મોટો કર્યો, તને ભણાવ્યો, તારા લગ્ન કરાવ્યા, એ બધો હિસાબ કરીને તો તું મને ક્યારે રૂપિયા આપે છે? હાલ કાઢ રૂપિયા. તો એ પ્રમાણે તો આ મોટા ભાઈ તો માઇનસમાં વયા જશે. હા એની વાત હું પછી હિસાબ કરી. તું મને હિસાબ ગણાયશો ને એટલે હું હિસાબ ગણું છું. પણ એ તમારી ફરજમાં આવતું હતું ને ત્યારે તમે કર્યું છે ને. તો ફરજમાં માણસને એ હોતે ના આવે કે ઘરમાં શાંતિથી રહેવાય, આપણે બધા હળી મળીને રહેવાય, એવું માણસની ફરજમાં આવે. આપણે જનાવર નથી, જનાવરની જેમ ન રહેવાનું હોય. પપ્પા, કોણ કહે છે કે જનાવર ઝઘડીને રહે છે? જનાવરને પણ ખબર પડે છે આ સાંજ પડે ને તો જનાવરનો પણ આખો પરિવાર એક થઈને બેસે છે, હારે ખાય છે. તો આપણો પરિવાર તો જનાવરમાંથી જાય એવો કહેવાય ને. સવાલ જ નથી ને. પરિવારની વાત જ ક્યાં આવી? પરિવારમાં કોઈને એકબીજા પ્રત્યે લાગણી છે અને સ્પેશિયલ આ બેન જ્યારથી આવ્યા ને ત્યારથી ઉડવાનું ચાલુ છે એમ. ભાભી હવે તમે એને કાંઈ ન કહેતા. ન કર. અને જો પપ્પા ન કર. એક મિનિટ, શું જરૂર છે? આ પ્રોપર્ટીના નામ પર ખાલી એક મકાન છે ને, હવે 10 મકાન ઊભા કરી લઈશું આપણે. હા જો જનાવર તો જનાવર, અમે જનાવરની જેમ અહીંયાથી નીકળી જાય છે. હા. તમે તમારું ઘર અને તમારો પરિવાર સંભાળી લેજો બસ. સંભાળી લેશું. અને આ પૈસા ઓર્ડર કરવામાંથી, બહારનું ખાવામાંથી, સારા સારા કપડાં પહેરવામાંથી બચે તો પ્રોપર્ટી ભેગી કરી લેજો હો. જરૂર. હા પ્રોપર્ટી ભેગી કરવી ને એ ખાવાના ખેલ નથી. વિચાર કરી લે. હજી તું આ ઘરમાંથી બહાર મૂકીને પગ પછી ઘરમાં નહીં દઉં. આ તો મારો દીકરો છો એટલે હું તને ચેતવણી આપું છું કે હજી તારે એમ લાગે ને તને અફસોસ થાય કે હું બોલ્યો એનું મને માફી માગું છું તો માગી લે, પાછો હળી મળીને રહે. દેવેન, કોઈ જરૂર નથી. જે બોલાઈ ગયું ને બોલાઈ ગયું. તો નીકળો, તમે બે ઘરમાંથી નીકળો અને તારી ભાળતા હું ફેસલો લઉં છું એ સાંભળી લે. આ બધી જ જે મારી પ્રોપર્ટી છે ને એ બધી હું મીરાના નામે કરી. શું કામ? કારણ કે તમે બે નહોતા ને, આ નહોતી ને તારી વહુ, ત્યારે મીરા અમને બહુ સાચવતી અને કોઈ દિવસ એને જુદા થવાનું નામ નથી લીધું. એકદમ શાંતિથી રહેતી હતી. આ ઘરની દીકરી હોય ને એમ રહેતી હતી. એટલે હું છે ને એના સંસ્કારને બહુ સારી રીતે જાણું છું. આ આવીને તારી વહુ પછી જ એને બાંધવાનું ચાલુ કર્યું. એટલે બધી ચડામણી આ તારી નાની વહુની છે, સમજ્યા? સરસ. એટલે હવે તમે અમને કોઈ પણ ભાગ નથી આપવાના અને એ બધો ભાગ તમે આમને આપી દેવાનો. હા, મીરાના નામે જ કરી હું ભાગ. આ બધી પ્રોપર્ટી હું મીરાના નામે કરી. ઠીક છે. કરી દો. ચાલો એમ પણ આ લોકો
એમ પણ આ લોકો છે ને કાંઈ સમજવાના નથી. અહીંયા ઊભું રહેવાનો કોઈ મતલબ નથી. સાંભળી લેજો, જાઓ છો ને તો જોજો આ સમય જતાં પસ્તાવાનો વારો ન આવે. સારું. અમે અમારું જોઈ લેશું. અત્યાર સુધીનો પગાર વેસ્ટ કર્યો. હા, દેવેન, છોકરો પણ જબરો છે, કોઈની વાત નથી માનતો. આદિ, મીરા, આ બધી હું પ્રોપર્ટી તમારા નામે કરી દઈ. કારણ કે બાપ, આ પ્રોપર્ટી આપવાની કઈ જરૂર નથી. જો હું તો એને ધમકાવા ગયો હતો. હા, મેં મારી રીતે સમજાવવાની બધી કોશિશ કરી એને, પણ એ સમજવા તૈયાર જ નહોતો. એક શબ્દ તે દામિની વહુને કહેવા માટે તૈયાર નથી થયો. જેમ એ કહે એમ જ થાય છે. મને એમ હતું કે હું જુદું થવાની વાત કરીશ તો તમારો પ્રશ્ન આવશે કે તમે ક્યાં રહેશો. તો ભાઈ સાહેબ તો એમાંથી પણ છટકી ગયા કે મમ્મી પપ્પા મારી સાથે નહીં રહે, તમે જ સાચવજો. મારી પણ ભૂલ થઈ ગઈ. હું તમારાથી અલગ થવા નહોતો માંગતો કે આ ઘર છોડીને પણ નથી જવા માંગતો. હું તો એક ભાઈને આપણી સાથે રાખવા માંગતો હતો, એક પરિવારને હા તાતણાની જેમ બાંધીને રાખવા માંગતો હતો. પણ માફ કરજો, હું એવું ન કરી શક્યો. કાંઈ વાંધો નહીં. હું તમને સારી રીતે ઓળખું છું. તમારી કંઈ ભૂલ હોય જ નહીં. કારણ કે ભલે તમે એની સાથે લડાઈ ઝઘડો કરતા હતા, પણ એને પાઠ ભણાવવા માટે તમે બંને એની સાથે લડાઈ ઝઘડો કરતા હતા. પપ્પા ચિંતા ન કરો, એ લોકો પાછા જરૂર આવી જશે. બાળ બુદ્ધિ છે ને, ઉતાવળમાં ફેસલો કર્યો છે. નહીં, હવે એને અહીંયા આવે ને તોય નથી રાખવા. જો આવી રીતે અહીંયા આવશે અને આપણે રાખી લેવું ને તો એને જેવું જોતું તેવું મળી જાય. પાછા એ ઘરમાં ઝઘડા મળશે કરવા. કંઈ નહીં થાય પપ્પા, અત્યારે આ બધું વિચારવાનું છોડો. હા, થોડા દિવસ અલગ રહેશે ને તો દેવેનને પણ ભાન આવશે અને દામિની વહુને પણ સમજ પડશે કે પરિવાર કોને કહેવાય. હા, તો તમને જેવું યોગ્ય લાગે એમ હવે તમે કરજો. આ બધું તમને સોંપ્યું હવે. સારું, તમે ચિંતા નહીં કરતા.